हेलो હેલો. हाँ હા મનસુખભાઈ હેનાબેન બોલું છું. क्या काम थी? અત્યારે તો રાજકોટ રહું છું. ओके તમારી સાથે વાત કરવાની હતી, થોડું કામ હતું એટલે. શેનું કામ હતું? કિરણ ઓળખો ને, તમારી સાથે વાત કરી હતી અમે. કિરણ કિરણ પરમાર સનાળી, ક્યુ સનાળી? વિછાવાળું. વિછાવાળું. કિરણભાઈ આખું નામ? કિરણભાઈ રામજીભાઈ પરમાર. ઓકે, શું હતું? એમાં એવું હતું કે અત્યાર સુધી એની સાથે અત્યારે હતી એની પાસે. તમે? હવે એમ, હા હું. અને હવે એમ કે છે કે મારી માતાજી ના પાડે છે એમ. તો બધા બાના બતાવે. એની ઘરવાળી જે પેલા હતી ને, એ ક્યાં ગામના હતા? એ હતા કંધેવાળિયા ના. અત્યારે હાલ અમદાવાદ રહી છે. એને લવ મેરેજ કરી લીધા બીજે. ખંધેવાળિયા? હા. ઈ ક્યાં આવ્યું? ઈ વિછાની બાજુમાં જ આવ્યું છે. એનું નામ સુનિતાબેન રમેશભાઈ ગુગલ. ઓકે. એને તમારી સાથે વાત કરી હતી. હા હા, એટલે અત્યારે ઈ છોકરીએ જે તે ટાઈમ એમ કીધું મારે આવું છે ને, આવીને 3 દિવસ રહીને બધાને પાછા હુતા મૂકીને વહી ગઈ. એને બીજે કોર્ટ મેરેજ, લવ મેરેજ કરીને ઈ રહી છે. બરોબર. અશોક સોલંકી છે છોકરાનું નામ, અળાવનો. ક્યાંનો? અળાવ આપણે બોટાદની બાજુમાં ક્યાંક આવ્યું અળાવ ગામ. અને સોલંકી છે છોકરાનું નામ. અટક સોલંકી છે, નામ અશોક છે. એટલે એને કોની હારે લવ મેરેજ કર્યા? ઈને આ સુનિતા હારે, સુનિતા એની હારે, ને ઈ પાછી સુનિતા રે ઈ કોની? આ કિરણની ઘરવાળી, પેલી ઘરવાળી? હા, પેલી ઘરવાળી. તમારો આની પેલા એક ઓડિયો વાયરલ થયેલો હતો, મારી હારે વાત કરેલી હતી આની પેલા? હા, ઈ બંને કરેલી હતી. આ દિવસે કરેલી હતી કે તો કિરણે બીજી ઘરવાળી બિહાર લીધી છે, મારે જાવું છે ને આમ છે ને તેમ. ઈ પછી કઈ આવી નહીં, વહી ગઈ બીજી જગ્યાએ. અને આ કિરણ એમ કીધું કે આમ લીગલી આપણે આમ કરવું છે ને તેમ કરવું છે, એવી રીતના કરીને 2 વર્ષ સુધી હું ત્યાં જ હતી. અત્યારે સુનિતા ના કિરણ ના છૂટાછેડા થઈ ગયા. પણ હવે કિરણ એમ કે છે કે હવે અમને માતાજી ના પાડે. કઈ માતાજી? એના માતાજી એના દાદા ની આમ બેહેડા છે, કોક ના પાડતા છે. એના પપ્પા એવું કે છે. કેના? કિરણ ના પપ્પા? હા. ઈ માતાજી ની ભૂવા છે? એમને જ્યોતિષ કાર્ય નું કરે છે બધું. જ્યોતિષ એટલે દાણા જોવાનું? હા, દાણા જોવાનું. અને એમાં એવું છે કે માતાજીને દાણા જોતા હોય ને, જેટલા ધૂણતા હોય ને એવું બધું કરતા હોય ને, એને ઘરે સુખ ન હોય. કેમ કે એ બધા છે ને એનામાં મંદ બુદ્ધિ હોય. દાણામાં જોવાથી સુખ મળે તો બધાને ઘણા ઘરે દાણાના કોઠલા ફેર્યા તો એમાં જોઈ લે તો કેટલું સુખ મળે. આમાં તો આપણને તો વિશ્વાસ, એના પપ્પા ને ઈ બધામાં ઘરે આવીને કેતા કે ભાઈ અમારે સુનિતા ને નીના આજે નહીં હાલે, કાલે નહીં હાલે, સુનિતા વયે જવાની છે, મારા છોકરા રગડે છે, તમારી દીકરી મોટી થઈ જાય. એટલે મને એવું થયું ભાઈ મારી દીકરી મોટી થઈ જાય ને એના બાળકો મોટા થઈ જાય. તમે આની હારે પછી એમ કે લગ્ન કર્યા હતા કે ખાલી ફ્રેન્ડશિપ તરીકે રહેતા હતા? કેવી રીતે રહેતા હતા? ના, એમ તો એમ 5 વ્યક્તિ વજીતા લઈ ગયો તો તે. અત્યારે તમે તો કેમ એકલા રહ્યો છો કે એની હારે જ રહ્યો છો? ના, એકલી મારા મમ્મી પપ્પા ને ત્યાં. એટલે એની પેલી પત્ની નું નામ શું હતું? સુનિતાબેન રમેશભાઈ ગુગલ. ઓકે. ઈ ક્યાં ગામના? અત્યારે ઈ ક્યાં રહેતા હતા? ઈ અત્યારે હાલ અમદાવાદ જ રહે છે. ઓકે. અને તી પછી તમારે યારે પછી અત્યારે ઈ કોઈ બીજા છે કે બીજું કઈ કર્યું? હા, અત્યારે બધું કન્ફર્મ મને ખબર જ છે. એક છોકરી છે 28 વર્ષની, સોરી 32 વર્ષની છે. અને તમારા રાઠોડ જ છે. અત્યારે સાહેબ ન્યા એની રીતે જીવે પાછા એમ. એટલે બીજી છોકરી ઉપાડી હતા? હા, એક્ટિવા લઈ દીધી, મોબાઈલ લઈ દીધા. ને ઈ અંદાજે ક્યાં ગામની છોકરી છે? એ અહીંયા અમારા બાજુના ગામની છે. ક્યાં ગામની અંદાજે? એ તો બહુ આમ ખ્યાલ નથી. લગભગ અહીંયા રાજકોટ થી આ બાજુ આવતા જ છે. એટલે ઈ છોકરી હારે અટાણે એને લવ અફેર છે? હા. મેં કેટલી વખત હાજીબેન ચોકડી થી આ બાજુ એની ગાડીમાં બેસાડતા જોઈએ છે. હું જે તે ટાઈમ એની સાથે રહેતી ને, તો હું એને એમ કહેતી હું ગાડીના કાચ બધા બ્લેક કરાવે, તમારે કરાવી નાખાય. એ વ્યક્તિ એમ કે એવો અનલીગલ કામ હું નથી કરતો,
અત્યારે એ જ વ્યક્તિ એની ટાઈમ એની ગાડીના કાચ બ્લેક રાખે, પ્લસ કે એનું જે બેવ ડીઝલ નું બોર્ડ હતું ને એની ગાડી ઈ એને કાઢી નાખ્યું કે કોઈ વર્તે નહીં ગાડીને એમ. ઓલું તો બહુ પાછળની સાઈડ મોટું બોર્ડ હતું, ગમે ત્યાં નીકળે ને તો આપણને ખબર પડી જાય. બટ મને એના ગાડીના નંબરનો ને એનો એક્સપિરિયન્સ ખરો, એટલે હું હાજીડેન ચોકડે જોબ કરતી ને એટલે મારે અહીંયા આવું જવું હોય તો હું ત્યાં ઘણી ખરી વખત ઉભી હતી. એમ નહીં, તમે એટલે તમને જે કે તમે એની હારે પ્રેમમાં ફસાણા ને એની પત્ની હારે એને છૂટાછેડા લીધા હતા ને તમે રહ્યા હતા, તો તમે કેવી રીતે કોઈ માતાજીને કઈ માનતા કે એવું કઈ કર્યું હતું કે એમ નામ સીધા જ કે ખાલી પ્રેમ થઈ ગયો? ના ના, એમ તો શરૂઆતમાં પેલા અમે વાતચીત ન કરતા, પછી પપ્પાને વિશ્વાસનો દેવરાય એના ત્યાં ઘરે લઈ જઈને માંગ પૂરી, મંગળસૂત્ર પહેરાવ્યું એના મમ્મી પપ્પા એના ભાઈની હાજરીમાં, જે માતાજીની માને, જે દાદાની માને, જેનું રાજદીપ ખીમડિયા દાદા. મારી વાત સાંભળો, આ તો તમને કોણ કે કેટલા ખીમડિયા વર્ષોથી પૂજી આવ્યા, આ દલિતોને દાઢીઓમાંથી મારે છે, એકય ખીમડિયો ક્યાંય આડો પડ્યો નહીં. હજી ઘોડો ચડવા દેતા નથી, ક્યાંય ખીમડિયો આડો ઉતર્યો નહીં. એટલે તમારી માથે માર્યું ખાવ તો પોલીસ સ્ટેશન જાઓ અને છૂટી જાઓ તો ખીમડિયા જાઓ. હવે આને કેમ ફૂગો તમે મને કયો છે? એટલે એ બધી અંધશ્રદ્ધા છે. આમાં તો આ વ્યક્તિ બોલ બચન વાપરીને ખોટું એનો ખોટો, કોઈ વ્યક્તિ એવું ન કહે કે ખોટો ઉપયોગ કરીને જે કીધું ને એમને માન્યો. એને એમ કીધું સુનિતાને આવું છે. તમે તો તમારો અવાજ ઓળખતા મને એવું લાગ્યું કે તમે આની પહેલા એના ઓલા ઓડિયોમાં તમે બહાટી કરી હતી જ બોલો ને. સોરી બાપા સોરી, એના ચડાવ પ્રમાણે મેં આવીને તમને બોલી દીધું, પણ એનું ક્યાંક રીઝન હતું, મેં પૂરું સાંભળ્યું નતું. એમાં તમે જો ને સુનિતા કહે છે કે આને કેટલી છોકરીની જિંદગી બગાડી, બરોબર, અને મેં તો પૂરું સાંભળ્યું નતું. મને ખાલી એ ટાઈમે હું ત્યાં નહોતી, હું અહીંયા જ હતી, એટલે મેં કીધું આમને મને પૂછ્યું નહીં. અને પ્લસ કે તમે તો એમાં કીધું છે કે ભાઈ મને એના બેન જોડે વાત કરાવરાવ, પણ ઓને નથી કરાવરાવી, મારી પાસે ફોન ત્યારે અવેલેબલ હતો નહીં. એટલે એ બધું ત્યારે મારી ભૂલ છે. એ તો તમે આની પેલા ઈ ઓડિયોમાં લગભગ છે ને આ ભાઈ કિરણ ના કહેવા મુજબ તમે છે ને મને હા વરવા નહોતી દીધો એટલું બોલ્યા હતા. હા ભાઈ, હા. એટલે એ બધું એવું છે. પણ હવે થોડુંક આમાં શું છે, કોઈના ચડાવ્યા મુજબ ન જીવાય. તમે તમારા પરિવારનું તમારું બધી જિંદગી જીવીને જો ભાઈ, હું તમને કહી દઉં, સ્ત્રી શોષણ છે ને ઈ એના માટે છે કે ખોટું લાલચ લોભામણી આપીને એમાં ફસાવાનું કારણ ક્યાં છે? તમે એમ કહું, તમે સમાજના રીત રિવાજ મુજબ જે કઈ થતું હોય કરો, તો તમારા હાથે તમે નિર્ણય લીધો એમાં સમાજ એની જવાબદાર નથી હોતી. આજે તમે કોઈને પ્રેમ કર્યો તો તમે તમારા મનથી કરેલું છે, એની અંદર સમાજ કે કાર્યકર કે બીજા શું કરી દેવાના? નકરો તમે જે પ્રેમ નો શબ્દ કયો, નકરો એવું નથી. મને એમ કીધું તું તને હવે લીગલી અમે રાખશું, સુનિતા ની રીતે વહી ગઈ. જો સાંભળો, તમે અને કિરણ અને સુનિતા તે દિવસે તમારે વાતનો એ વિરોધ થતો હતો ભાઈ પેલી છોકરીનું શું. હવે મેં મારી રીતે રસ્તો એ કરી નાખ્યો. ગમે તું બાળકોની માં આવતી હોય ને તો બહુ સારું છે, બરોબર. હું મારી રીતે રાજી ખુશીથી ત્યાંથી રાતે કિરણ પરમાર મને મૂકી ગયો ને એક શબ્દ મેં એને કે એના ઘરનાઓને નથી કીધો, મનસુખભાઈ ને. તો તે દિવસે મૈત્રી કરારે કરેલા હતા, હું ધારો તો હું બધું કરત, પણ મેં એવું કોઈ પગલું ભર્યું નહીં. મેં જો એ શાંતિથી જો રહેતા હોય. બીજા નંબરમાં સુનિતાની ભાભી સાથે મેં વાત કરી, ભાઈ સુનિતાને કેજે ખોટા વેમ ન ખાય, હું આજીવન આડી ઉભી નહીં આવું. પણ ઈ 13 તારીખે આવીને 16 તારીખે હુતા મૂકીને વહી ગઈ. એમાં તો હવે મારો વાંક નહીં ને. ઈ વહી ગઈ, ઈ લવ મેરેજ કરીને રહેવા માંડી. હવે છોકરા હેરાન થાય, મારાય થાય ને એનાય થાય. હવે એટલે તમને કઉ છું કે આ બધી મેટર જે છે ને, હવે ઈ જો આ નર્યો ને ઈ તમને કહું પુરુષ છે વાંદર જાત કહેવાય. આ રોજ રોજ નવ્યું મળે એમ ફેરવા કરો, જેમ ખાડું ફેરવે માતાજીના નામે, તો તમને કોઈ કઈ કહે નહીં. પણ આ તો તમે દેવના નામે આ બધા જે લીલાવું કરો છો, અમે એના માટે ના પાડી ભાઈ આવું કઈ છે. ઈ એના બાપા ઘરે ખીમડિયો બેડ્યો છે, એના ઘરે હું આ છોકરો અટાણી એનું ઘર બંધાતું નથી. તમારો ખીમડિયો કા આડો પડતો નથી? સિનાર વેમાં થાય છે, તમારા ઘરે થાય છે, ઈ તો થવાનું જ છે. દેવ મારો ને હજી સુધી મને હાલની તકમાં હવે કયું રીઝન આપે છે? મેં એમ કીધું ને કે ભાઈ અત્યારે તમે એમ કહો છો કે આમ તેમ, એને પપ્પા કે એમને સાઈન કરી દો, અમને આમ કરી દો, અમારું ધર્મ ના પાડે છે, આમ છે ને તેમ છે, તમારી છોકરી નામ થઈ જાય ને તમારો ઘરવાળો જોયો ગયો છે, તમારી માથે કાક થઈ જાય છે એનો. એટલે મને આમ ડરાવી આ તે, તો મેં કાંઈ વાંધો નહીં આવે, જેમાં એમને રાજી હોય ને એમાં. પણ મને એવી નહોતી ખબર કે આ વ્યક્તિ માત્ર માણસનો ઉપયોગ જ કરે છે. હવે મને એમ કહે છે ને પપ્પા અને કિરણ કે કોલકીથી કાગળિયું લઈ આવો, તો 2 વર્ષ પહેલા તો માંગ્યું નતું. કોલકી તમારા લગ્ન જે થયા હતા એ તમારો ઘરવાળો કેમ કરતા ગુજરી ગયા હતા? એને શું હતું પ્રોબ્લેમ?
એના કમળામાંથી કમળી થઈ ગઈ મનસુખભાઈ. ને 2 વર્ષ એની પાછળ રનિંગ કરી, મારી 3 દીકરીઓને ઘરે રાખતી, અને મારી સાસુ ક્યારેક આવે ક્યારેક ન આવે. મારી 3 દીકરીઓ 2 ભણતી હતી અને બધેથી નાની તો હજી 2 જ વર્ષની હતી. હું એને કેમ કેન્સર વિભાગમાં લઈને દોડું? હાલો એ વાત કાપી નાખો. અત્યારે છે ને હવે હું એમ કહું કે તમારે ક્યાંય સારું ઠેકાણું હોય તો સમાજના રીત રિવાજ મુજબ ગોઠવો કે જેથી કરીને તમને હવે તકલીફ પડે નહીં. બાકી તો આવું તો મનસુખભાઈ, આ માણસને આમ ધોળા દીએ છેતરી, મને તો છેતરી, મારા મા બાપ ને છેતરી. અમારા ઘરે આવીને રોતો હતો આ વ્યક્તિ, અને મેં એની કન્ડિશન જોઈ. મેં એના પૈસા જ નથી લઈ લીધા, એની પાસે શું ખજાનો છે તું લૂંટીને આવતી રહો. મને એટલો જ ખાલી ભાવ હતો કે ભાઈ એના છોકરા ખબર નથી પડતી બહુ, કારણ કે જે તે સાડીમાં સુનીતા માનસિક પ્રોબ્લેમ રહેતી. મેં જોઈશ નથી સામે એના છોકરાને હું ના નતું હું નથી. મારી પાસે વિડીયો ઓડિયો બધું પડ્યું જ. તમારે જે સાંભળ્યું તમે સાંભળી શકો. એના છોકરા સુનીતા આગળ ગયા ને તો એને એનો છોકરો નાનો દેવ, એને એમ કીધું કે મારી મમ્મી હિના છે એ રાજકોટ રહે. મનસુખભાઈ બધું કેવું હેલું જ કરો ને તો આપણને આઈડિયા આવે. મોટા રે ને સાચવવા સારા, સમજા તમે? નવરા ફ્રેશ કરવા, ખવડાવવું, આ ત્યાં બધી જવાબદારી કમ્પ્લીટલી નિભાવતા અત્યારે એ લોકો નત નવા બાના કાઢે જ, પણ રિયાલિટી નથી કેતા કે ભાઈ અમને એકનું એક ભાવતું નથી. હું કોઈ રસ્તા ઉપર ઉભી, એના કારણે મારો ભાઈ, મારા કાકા બાપા બધા મને ના પાડતા. તેમ છતાં મેં આનો એના પપ્પાનો ભરોસો કર્યો કે ભાઈ આ લોકો ભલ ના પાડે, પણ આ 6 બાળકો કાલ મોટા થઈ જાય ને એટલે કોઈક દુનિયા વાળા કોઈક તો વડીલ એમ કે છે કે ભાઈ ભલે જે કર્યું પણ છોકરા હાચવી જાય, છોકરા મોટા થઈ ગયા. ભાઈ હું તમને કહું, ઈ છે ને જે કઈ જેની જે મન છે ને, જેના તમને કહું ધજાની પૂછડી કોડે ફડક ફડક થતા ઘર બાંધી ન શકે. ઘર બાંધવા માટે થઈને તમારે બહુ ભોગવવાનો વારો આવે. એને તો મારી જેવી મારી હારે કુમારના ન્યાની ઘરની આબરૂ હતી, મારું મસાળ મુકાડું, મારું પરિવાર મુકાડું, પ્લસ કે તમારો ઓડિયો જે તે વાયરલ થયો, તમારા માણસ આમ જોયું તો તરત નો કોઈને ખબર હોય તો ખબર પડે કે ભાઈ આ ઓલા હરનાળી વાળા છોકરા ભેગું આ છોકરીને દીધી હતી. અત્યારે તો મારે એમ જ કઈક વાઈ ગઈ હતી, બાકી હું 5 માળા વજીતા જતી ની મને ખબર, કોણ કોણ હતું એ મને ખબર હોય. પણ હું એટલા માટે કોઈનું કહું કે ભાઈ ના અમારું છે ને શાંતિ પતિ. હજી હમણાં જે કઈ છે મારી વાત સાંભળો, તમારી સાથે આની જે કઈ બાયુ બદલાવે છે, માતાજીના નામે આવું બધું સ્ટન્ટ કરે છે, અને એ ભુવા ભરાડીને ખીમડિયાના નામે બાયુ બદલાવે છે, દેવના નામે, ઈ ઓડિયો તમે વાયરલ કરવા માંગો છો અત્યારે જે ફોન કર્યો છે? હા મનસુખભાઈ, હા તમારી મંજૂરી છે ને? મારે કોઈની દીકરીની હવે જિંદગી નથી બગાડવા દેવી. બહુ મારી બગડી ને હું તો ક્યાંય નહીં ન રહે. તમને કેવું ક્યાં નહીં રહી? વાત સાચી છે ભાઈ, પણ જે તે સમયે છે ને તમારે જયારે હવે આજે તમે જે વાત કરો છો એ જે તે સમયે તમને એને ચડાવ્યા મારી સામે તમે મૂર્ખો માંડ્યો હતો, એટલે ઈ બધી વસ્તુ એવી છે. બધાની સામે મનસુખભાઈ તમે એક નહીં, મેં મારા પપ્પાને એમ કીધું તું કાલ મરી જાઓ, બાકી મેં કીધું કિરણના ઘરને ન મૂકું, પણ મને એવી ખબર નથી કે મને ખુદનો મારો ઉપયોગ કરવામાં આવે. આખી વાત સમજતા નથી ભાઈ. અટાણે જેમ બાયુ જૂન્યું થતી જાય ને એમ આવડા નવી ગોતી લે, બીજી વાત કાપી નાખો. આ દુનિયાનો દસ્તુર છે. પણ એવી ખબર ન હોય ને મનસુખભાઈ, ખબર જ હોય અત્યારે તમે ના મનસુખભાઈ, અમારા કુટુંબમાં મારી કોઈ બેન દીકરી આવું કોઈ અમે જોયું નથી. બીજા નંબરમાં મારા 800 વિડિયા છે મારી YouTube ચેનલમાં. મારી જે ચેનલ છે તમારા વિડિયો ની હું નથી જોતી હોતી મનસુખભાઈ. જોઉં છું આમ સમાધાન એના સ્ટાર્ટિંગમાં જે તે ટાઈમ હું જોતી હતી. અત્યારે આપણે આ દુનિયામાં સમાજમાં હું થઈ રહ્યું, પણ અમારું ઘરનું કામ કેવું કે ભાઈ આપણા કામથી કામ રાખવાનું, ઘરના મેમ્બર થી 10 વર્ષ હરેશની જોડે રહી મનસુખભાઈ, કોઈ દિવસ અમારે માથાકૂટ નથી થઈ કોઈ પણ બાબતમાં નહીં. એની હારવાર કમા માંડી. અહીંયા મારી મમ્મી ને મને કામ નથી કરે, પણ ત્યાં હું કરતી કેમ કે મારો ઘરવાળો બીમાર હતો. પણ હવે આને આ જે છે ને ભાઈ, જો અમે તો પહેલેથી જ કહી છીએ કે ભાઈ માતાજીના નામે આ લોકો સિનારવા કરે છે, અને એની મોજ મસ્તી માટે થઈને દેવના મોર કરે છે એવું અમે કહી છીએ, અને મારા લગભગ ઓડિયોમાં મેં કીધું છે. અને જે કોઈ સ્ત્રી છે એ સાચું છે સાચું જ કેવું પડે, અને ખોટું છે ને ખોટું કેવું પડે. આ દુનિયામાં સાચું બોલનાર વ્યક્તિ હાડ્યાડ થાય, અને ખોટું બોલનાર વ્યક્તિની જે જયકાર થાય. અત્યારે મેં એને શાંતિથી એ લોકોને કીધું, મેં કીધું તમે મને એમ કહો છો કે ભાઈ તમે કાગળ લઈ આવો તેડી લેવું, પણ હવે લખાણ વગર મારે નથી હાલું, મને લખાણ તો કરી દો. તો ત્યાં પોલીસ સ્ટેશને કિરણ પોતે સાહેબ ને કહેવા માંડ્યો મારા મા બાપ નથી માનતા, બાકી હિનાનો કાંઈ વાંક નથી,
એની રીતે બરોબર હાલતી હતી. એમ નહીં, તમે ત્યાં કણ આ બધું કરો તો અહીંયા માતાજીને નિવેદ બિવેદ કર્યા હતા? માતાજીને પૂછ્યું તું? હું થોડી આવી રીતના કઈ પૂછીને આલું. એમ નહીં, એના લોકો તો તમારા જે કઈ તમારો ઘરવાળો છે એને તમારો હારો થાય ઈવડે તો દાડા ખીમડિયાને પૂછ્યું છે ને દાડા બાઈ છે? તો એમને એમ કેતા હતા કે બાય માં કઈ ઘટતું નથી અને કિરણ કે તું આ છોકરીને માથા ફેરીને ખવડાવીશ ને એટલે આપણો દાદો એ કે તને આનું બમણું દેહે, આવું બધી વાતો કરતા. અને જે તે ટાઈમ કિરણ એમને હવે તમારે બગડ્યું છે તો એના દાદાને પૂછ્યું કે દાદા આ બમણું દેવાને બદલા બમણું ઊભું થયું? એમ નહીં, એને ખીમડિયા દાદાને પૂછ્યું બોળિયાને રાવાને રગતિયાને પાંચ આખરિયાને માઢિયાનો રાજા ઢાંઢિયાનો રાજા ને આ બધા રાજા રહ્યા? એવું બધું નથી ન્યા. મેં તો હું ખુદ ન્યા પગે લાગી છું, ખીમડિયા દાદાનું નામ લઈને જ લાગી છું. પણ ખીમડિયા આ બધા આપણી સમાજમાં જ પૂજે છે. જો વાણીએ ક્યાંય ખીમડિયા નડી આખરીને બોળિયા ધૂણ્યા તો ઈવડાઈ નથી માનતા, ઈ સુખી છે. અને આ દેવને જેના ઘરે દેવ છે ઈવડાઈ ઈ જ દુખી છે. પણ એ માણસના કોઈ પણ વ્યક્તિનો તમે દુરુપયોગ કરો એટલે દુખી તો થવાના જ. હું એમ કહું છું કે આ બધા માતાજી દેવી દેવસ્થાન ઓબીસી ને એસસી એસટી બકડકોમ નથી દીધી છે. આ દેવ બીજે કેમ જતા નથી? એટલે વાણિયાના ઘરે અવતાર લઈને એકાદી સુડેલ ધીરુભાઈ અંબાણી પરિવારમાં સુડેલ તો સુડેલ ને ખાતે ધરાય નહીં એટલું દાન મળે. આ જેને ઘરે ખાવા ખીચડી નથી એને સુડેલ ને શ્રીનાથ ને ફલાણી ઢીકડી ની બધા પિતૃ દેવ ને આપણે જ નડે છે. આ કોઈ બીજી જ્ઞાતિને જ નડતા નથી. આ વાત બધી આપણે ત્યાં છે. બાઈ તેડાવો તો દાદા ને પૂછવાના, નીના લાડવા ચડાવવાના. એલા તમે ખીમડિયા લાડવા ચડો છો પણ તમારા ઘરે ભવાડા છે એની કરતા તો નથી માનવા વાળા સુખી છે. ઈ વાત છે. વાત ખાલી એટલી છે. એને ઘરે દેવનું મઠ છે પણ એને ઘરે ભવાડો એના ઘરે છે, જેને ઘરે મઠ છે એને ઘરે. એની કરતા ઓલા નથી માનતા એ સુખી છે. કેમ કે એવડે ધંધા ચડી ગયા અને આવડીને શું કર્યું, મઠે જઈને દાણા જોયા કર્યા. હાલ દાડા શું છે ને હાલ દાડી શું છે તે દાડી ને દાડા અને ભૂખ ભેગા કર્યા. આટાણા કિરણ ના ઘરે ખીમડિયો હોય, જો આ કિરણ ના ઘરે ખીમડિયો હોય ને એને ઘરે દાડો પૂજા તો ઈવડો આટાણા હાડે જાય. આટાણા તો ઈવડો માઠો જ ગણાય, ભલે ગમનિયા પણ ઈ ગણાય સિનારવું કઈ કોક ની છોકરી એની બાઈ તો નથી જ બનવાની. ના જ બને ને. હાલો હું કઉ છું ઈ રાઠોડ ની છોકરી લઈને ગયો હોય કે સીની લઈને રખડતો હોય પણ ઈ કેટલા દી તમારું નથી. હા ભાઈ જો ગાંડો ઘેલો પણ પતિ તમારો પરમેશ્વર કયો ન જાય. ઈ તમારો પતિ તમારો પરમેશ્વર, બાકી બીજા બધા છે. જો ભાઈ તું અટાણે દેખ, મારી વાત સાંભળ, હું તો તમને જોયા નથી મને ખ્યાલ નથી. તું કદાચ દેખાવડી હોય તો તને 5-15 દી કોઈ ખવડાય છે, 5-15 દી રાખશે, પણ ઈ તો તારા શરીરનો મોહ છે ત્યાં લગન. પછી તમારો કોઈ ધણી નથી, એક પગ ભાંગે ને એટલે કોઈ સેવા ન કરે તમારા હોય ઈ તમને કાયમ લાગે. એટલે જીવણ બાપાએ કીધું કે બાપુ પારકા સુખ દેખી બેની નો ઓરતા ન કરીએ, બેન ભાગ્યમાં માંડ્યા હોય તો સુખ મળે. ઈ તો જગતમાં સુખ ભાગ્યમાં હોય તો મળે. મનસુખભાઈ અને માણસ જયારે નથી કેતા કે મારે ગમે એટલી મહેનત કરવા છતાં ઈ મારા હાથમાં વ્યક્તિ ના રહ્યા, પણ હું એવું જ નથી, તમે કોઈ એવું જ ન કહો ને કે ઘરવાળો બેઠો તો ને એને ઘર માંડી લીધું. મારા હતા નહીં, મને એવું આશ્વાસન દિલાસા દીધા ત્યારે. તોય હું વેરી ઓલા છોકરીની માં જો રહેતી હોય ને તો બહુ સારું. પણ ઈ આમ ભાઈ ગયા એટલે મેં કીધું કે હું 2 વર્ષથી તારા કારણે હાઈડાઈટ થઈ ગઈ, હું ક્યાંય ની નો રે, હવે તને હું તકલીફ છે? જો સુનિતા ને તારા છૂટાછેડા થઈ ગયા. એ બેન ઈ જે પ્રેમ કરવો હોય ને તઈ તો તમે ને ગીત ગાય, મને તારી મીઠી મીઠી વાતોમાં મને બહુ આખી રાત જાગું છું, મને તારી સિવાય ભાવતું નથી. ઈ બધાય ફસાવવાના ધંધા છે. આપણને કઈ ન ખબર હોય મનસુખભાઈ, મને તેનો એક બધી ખબર હોય. જો ભાઈ મારી સાંભળો, અટાણે ઇન્સ્ટાગ્રામ ના જે પ્રેમ થાય છે ઈ એની અંદર પ્રેમ જ્યારે કરવો હોય ત્યારે એને એનો ઉપયોગ કરવો છે ત્યારે ઈ રાત દી તમારી માં મહેનત કરે, પછી તમારી યારે જે કઈ તમારી કરતા બીજી હારી લાગવા માંડે તઈ ઢળી નાખી દે. આ દુનિયામાં આ દસ્તુર છે સાહેબ. અરે મીરાબાઈએ કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ જોજન જાને, જગતમાં પ્રેમ કો તો મર્યા માથે રૂવે નહીં કોઈ. મીરા કે પ્રીત કીએ જો દર્દ હોય, મને પ્રીત કરીએ જો દર્દ થતું હોય તો તમે નગર ઢીંઢોરા પીટતી બાપુ પ્રીત ન કર્યો કોઈ. હું કે જો પ્રીત કરવાથી મને આખી રાત જો દુઃખ થતું હોત ને તો હું નગરમાં ઢોલ વગાડીને કહેત કે કોઈ પ્રેમ કરતા નહીં, નગર ઢીંઢોરા પીટતી કે બાપુ પ્રીત ન કર્યો કોઈ. મનસુખભાઈ પ્રેમ કરતા મહાપુરુષોએ સંતોએ ભગવાન છે પ્રીત કરી. આપણે તો હું કર્યું રૂપાળિયું જોઈને પ્રીતું કર્યું, ઈ આજ હોય ને કાલ ન હોય.
આ બધાય ઉપલા ડોળના પાણી છે. શ્રાવણ મહિને 2 કાંઠે નદીઓ હાલી જતી હોય બાપા, જેઠ મહિને પીવાનું પાણી ન હોય. તમે બેઠા છે એટલે તમને ખ્યાલ હોય, અને અમારે નહીં, આ દુનિયાનો દસ્તુર. આ એક છે ને તર્કબુદ્ધિ અને વિચારશ્રેણી, શબ્દની મારામારી છે સાહેબ. શબ્દની જે પ્રણાલિકા છે, શબ્દથી માણસમાં વળાંક થાય છે. જે સમજણના ઘરે જાય ને પછી એના ઉછાળા મટી જાય. આ હજી ઉછાળા ચડ્યું છે બાપુ, ઉછાળા ચડ્યું છે એટલે હજી કાંઈક મેળવી લેવાનું છે હજી. ભાઈ જો રૂપાળી સાંભળી હોય ને એટલે આ જગત તમારા મોહ કરે. બાકી ખાલી એક મોઢામાં ફોડકા થયા ને જરીક વાયસ આવતી ને દુર્ગંધ આવે એટલે આ જગત તમારાથી છેટી ભાગી જાય. આ જગત છે હારાનું મોહિત છે, દુઃખનું મોહિત કોઈ નથી. એ લગ્નમાં ડિસ્કો કરવાનું સાફેમાંથી બાંધે ને મેકઅપમાંથી બાંધે, એ દુઃખ હોય તો એના ઘરે કોઈ પૂછવાય જતું નથી બાપા તારી દિશા શું છે. આ તો એવું થયું ને કે મારા જીનું પપ્પા નતા એટલે ટાણે આમે મોકાનો ફાયદો ઉઠાવી લીધો. એવું જીનું પપ્પાનું નથી બેપા, તું દેખાવડી હે એટલે ઈ તને ઉપાડી હોય. બાકી તારા ત્યાં બીજી દેખાવડી મળી હોય તને મૂકીને એને પકડી હોય. આમાં કાંઈ છે જ નહીં ભાઈ. શેરડીને હાંઠા જેવું છે, હવે કઈ ગોતવી ને કઈ ન ગોતવી. એટલે ઈ આ દુનિયા મનસુખભાઈ ખોટું હું મને આટલી ખબર હોવા છતાંય મેં એને બહુ, હું તો ખોટું નથી કહેતી, મેં બહુ કીધું. મેં તો કિરણ આ જે કાંઈ પણ થયું આગળ થશે એ બહુ ઓલું બધું હશે, એની કરતા તમે સમજો તો કે મારા પપ્પા મમ્મી નથી માનતા. મેં કીધું પેલા માની ગયા હવે નથી માનતા. મમ્મી પપ્પાને નાના કાંઈ લેવા દેવા નથી. તમારા બેયનો પ્રેમ હતો ને તમે બે હારે જીવતા, તેમાં મમ્મી પપ્પાને પૂછીને કાંઈ પ્રેમ થોડા થતા છે ને મમ્મી પપ્પાને પૂછીને તમે જીવતા છો. તમે બે મળવા જતા તો હું એને મમ્મીને પૂછીને આવતો તો માં હું ઓલી આવડિયા તારું નામ શું છે ભાઈ? હા, હિના બેન ને મળવા જાવ છું બેન. હું મમ્મી હું હિના મળવા જાઉં, ઈ કઈ માને પૂછીને જાય? એમને આ છોકરા જણવા તારા બાપાને પૂછે બા હું કેટલા છોકરા કરું? ઈ બધી વાતો છે સાહેબ. ઈ તો એને નથી ગમતું ને હવે નથી જોતી એટલે હજારો ફાકા મારવાના. અને ઈ તો મેં જે તે સમયે કિરણનો વિડીયો વાયરલ થયો ને કેટલો સમય થયો તમારો ઓડિયો જે પેલો વાયરલ થયો તો એની પેલી પત્ની વાળો, એનું નામ શું કીધું તમે? સુનીતા. ઈ ઓડિયો વાયરલ થયો ને કેટલો સમય થયો? લગભગ 3જા મહિનામાં કેમ કાંક વાયરલ થયો તો પછી મને બહુ પાકું ખ્યાલ નથી. એમાં તમારી યાર વાત થઈ હતી મારે? ના, નહોતી થઈ. તમારું રેકોર્ડિંગ તમારું કઈક આવ્યું તો ઈ કેમાં તમે પછી ફોન કર્યો તો? પછી કર્યો તો, આને કીધું તું ને પછી કર્યો તો. પણ તમારે હું તો ત્યારે તમને કહેતો તો, મને અટણ યાદ નથી. કેમ કે મારા આજે 800 ઓડિયા છે. આવા બધા સમાધાનના વિવાદના આવું બધું થતું હોય ભૂવા ભરાડીના. અમે તો જેને ચોખ્ખું કહી છે જેના ઘરે માતાજીના ડાકલા વાગતા છે એ સુખી નહીં થાય. કેમ કે એનો મગજ વિકાસ તરફ ન હોય, એનો મગજ વિશ્વાસ તરફ હોય એટલે દુખી થાય. વિશ્વાસ રાખે કામ ન થાય. કામ કરવું હોય ત્યાં વિશ્વાસ નથી. તમારે હવાર દાડીએ જ જવું છે ને ભરોસો રાખો થાય? નો થાય. વિશ્વાસ એ અંધશ્રદ્ધાનું કેન્દ્ર છે. જો તમારે કામ કરવું હોય તો બાપુ કામે ક્યાં નાખી દી છે. તમારે કઈ કાર્ય કરવું જ છે, તમારે ક્યાંક જવું જ છે. તમારે ત્યાંથી તમારે મુંબઈ જવું છે, તમારે અમદાવાદ જવું હોય ને તો ઘણા સ્ટેશન આવે, પણ તમે વચમાં ઉતરી જાવ તો તમારે ત્યાં પૂગી શકો અમદાવાદ? નો પુગાય. જો તમારે અહીંયા પૂગવું હોય જે મંજિલે તો તમે રણ કાપવા માંડો. આ અત્યારે વિશ્વાસનું કેન્દ્ર છે. માતાજીમાં ભરોસો રાખો. તમે દેવ કામ કર્યા વગર એકય દેવ દેતી નથી. અને જો કામ કર્યા વગર દેવ દેતી હોય તો આ તમારો હારો ને તમારો કિરણ નહીં બધા ખીમડિયાના ને બોડિયાના ને અડિયાકરીના ને મેલડીના તાવા કરે છે તો એના ઘરે અટણ દુઃખ કેટલું તમે જો. અરે બહુ જ છે. એના ઘરે હવે એના છોકરામાં આ વગર ના થઈ ગયા. એની ઘરવાળીએ બીજાનું ઘર બાંધી લીધું. આ કિરણ ની પેલી બાઈએ બીજું ઘર બાંધ્યું ને, તો એને કા ખીમડિયાએ કીધું ને કે તારી બાઈ તો બીજે હારે ચાલુ થઈ ગઈ. આ બધી તમારી દંત કથા છે. અમે એમાં પડતા નથી. અમે જે તે સમયે કહેતા હતા ને આજ પણ કહી છે કે જેના ઘરે ભૂવા ભરાડી છે એના ઘરે આવા ધંધા થાય ને એના ઘરે સુખ નહીં હોય. હવે તો મનસુખભાઈ થોડી કોઈ માને વાત ને કે હવે ભૂવા મારા માનવા પ્રમાણે જેટલા માતાજીને માને છે, માનવા ખાતર માને છે એ દુખી નહીં થાય. પણ જે રહબોર થઈ ગયા છે, મારી તને પૂછીને હું કામ કરું, એના ઘરે બાયુ રિહામણ છે, એના ઘરે છોકરા કાબુમાં નથી, એના છોકરા દારૂડિયા થયા, એના છોકરા જુગારિયા થયા, દેવ્યું માનતા હતા એના ઘરે એની બાયુ બીજાને લઈને વી ગયો લેવા. કિરણ ના ઘરે ખીમડીઓ પૂજા છે ને એની બાઈ બીજાને પ્રેમ કરીને બેઠી તો આને કાં નો થયું? તો કા ખીમડીએ કીધું ને બાપા ને કિરણ ને કોઈને કેલા જાગ કિરણ તારી બાઈ તો બીજાને પ્રેમ કરે.
ત્યાં બધે ને બધે થી લોટાડ્યા છે. તું ગઈ ને એ ગયો ને હવે અટાણી ઉડે બરોબર જનરેટર રિપેર કરવા ચડી ગયો. એના બધા ફેસ ઉડી ગયા. હવે અટાણે સતી બાયડીએ વાંઢો થયો તો એને ખીમડીઓ ન કઈ લાને હું તારો દાડો બોલું તને કાલ બીજી બાઈક હોતી બાપા સિનારવા કરવા પડે. જેના માન્યતા મનસુખભાઈ મને એટલી ખબર પડે તો ભરોસાનો હવે કોઈની ઉપર વિશ્વાસ ન કરાય. ભરોસો છે ને ઈ અંધશ્રદ્ધા છે. ઈના બેન તમને આની પેલા કીધું તું ભરોસો છે ઈ અંધશ્રદ્ધા છે. ભરોસો એવી વસ્તુ જ નથી. જોઈ જાણી નિહાળી અને તમે કોઈ પણ માણસની સાથે સંગત કરો. કોઈ પણ માણસને ચેક કરવાનું સાધન હોય તો વાણી છે. કોઈ પણ વસ્તુનું જે ચેક કરવાનું એની એક બુદ્ધિ છે. ઇલેક્ટ્રિક ચેક કરવી હોય તો એને હેલ્પર જોઈ તો એને જ ખબર પડે. બાકી તમે અહીંથી અડો સોઈટા રહ્યો. ઈ જે માણસની પોતાની પ્રકૃતિ છે ઈ વિચાર ને વાણી થકી પરખાય. એમ નામ કઈ થાય નહીં. આપણે હાથ રૂપિયા જેટલા જોયા રૂપિયા ભારી ગયા મોહી જાય બાપા દુખી થાય એમાં કઈ વરે નહીં. કેમ કે ઈ તમને તો કોઈ નો મોહી ગયો હોય મનસુખભાઈ. કદાચ રૂપિયા ભારી નો મોહી ગયો કિરણ રૂપારો હોય ને મોહી ગયો તો ઈ રૂપ તમારા તમને આખી વાત કરી કે જે તે ટાઈમ અમારા પપ્પા નતા. મને પૂરો ભરોસો દેવરાજભાઈ તને તારી છોકરીઓને અમે ક્યારે રેડી રજળતી નહીં મૂકવી બરોબર. એટલે ઈ ટાઈમે અમે એમ કીધું તું તમારે ના સુનીતાને ખુદ લીગલી છૂટું થઈ જાય ને પછી ત્યારે એના પપ્પા એમ કીધું તું અમે બેઠા છીએ તમને કોઈ આગળ સીધા તે હું જવાબ દઈ દે. પણ તો ઈ બેઠા હતા હવે એને ફોન કરો છે ને કે બાપા બેઠા છો તો હવે અટાણ આવું થયું. હવે ઈવડે એમ જ કે છે આ કોઈ દી નો ભેળું થાય તમે બાપા ભવે ભેગું નહીં થાય. કેમ નહીં થાય? જો ભાઈ 2-3 વર્ષ મારી વાત સાંભળ. અત્યારે તું 2 વર્ષ એની ભેગી રહી તો 2 વર્ષ તારો ઉપયોગ કર્યો ને એને મોજ કરી. હવે વાત પતી ગઈ. તું તેરે રસ્તે એના રસ્તે. એટલે આ બધી વસ્તુ તમારા દેહના સુખ માણવા માટે થઈને ધંધા છે. બાકી કોઈનું કોઈ નથી. ભાઈ તો મારે કઈ કહેવાય છે નકામમાં બીજું બધાને ઘરે બેન દીકરીઓ પણ ઈ તમે સમજ્યા નથી. નો લઈ આવાય ઘરે રોડવી લેવાય. દુઃખ લાગે બધાને. પણ હું એમ કઉ છું કે ઈ વાત અત્યારે તમને સમજાણી કઈ માર ખાધી તઈએ આપડે 2 બડા ખાધા તઈ જમાદાર જોયો. હવે આ વાત એ છે કે તમે ઠોકર ખાધી. ઠોકર નું જ્ઞાન જુદું છે ને વાતું નું જ્ઞાન જુદું છે. આ તો વીતી હોય જાણે બાપુ પરવીતી હું જાણે મારી પ્રીતળી બાપુ વીસી કઈડો હોય એની વેદના આપણે એમ કઈક અરર મારી બહુ હબાક આવે પણ બોલે જેને કઈડો હોય 3 દીકરીઓ છે મનસુખભાઈ નતર જીવનમાં જીવા વ્યક્તિ કઈ રહેવા ન દીધું. ઈનો વિશ્વાસ ભરોસાના વાતો કરી ક્યાંય નહીં નો રહેવું. સાના રહી જાવ એમાં એવું કઈ ન હોય. અને જીવનમાં આવું બધું સુખ ને દુઃખ આવ્યા કરતું હોય. જીવન ઘરવાળી એને બનતું નતું બરોબર. બધું મને કીધું બધું મારી ખરેખર થયું એવું કોલી બીજા ઘરમાં બેસી ગઈ તો વધીને મારો જીવનનો ઉદ્ધાર કરવો જોઈએ. મારે હું વાક લાગ્યો કઈ હું કોઈ ઉપયોગ કરવા માટેનું મશીન નથી તો ઘણી રોડ ઉપર ઉભી રીતે લઈ જવાય. આવી રીતના કોઈકની દીકરી ન લઈ જવાય કે અરે વિચાર કરો ઓલો મારો માણસ છે જેના હાથમાં લીધા. કાંઈ વાંધો છાન રહી જાય. હું બને એટલી તમારું એકાબીજાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરું છું. હું એમના ફોન કરું છું. એના ખીમડિયા હારે વાત થાય તો કરી લઈ. અને એના બાપા હારે એના બાપાના નંબર મને આમાં મોકલજો વોટ્સઅપમાં. અને એ બધું મોકલો હું એમની હારે વાત કરું. આ કિરણના નંબર મોકલો. મારા અજયના નંબર માંથી ફોન કરવો જો કેમ કે મારા નંબર માંથી ફોન ઉપાડે નહીં. ના ઉપાડશે નો ઉપાડે બાપા. અમારા નંબર સેવ હોય ને અમારો ફોન જાય ત્યાંથી અગાઉ ખબર પડી જાય કે આમાં તો માતાજી પર મને અત્યાર સુધી એટલું સમજાડું કે વાઘ મારું એક મેં વ્યક્તિની ઉપર ભરોસો કરીને હાલી ગઈ. બેન હું તમને ના પાડું છું કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં કોઈનું છે નહીં. તમે ઈ વાત ન ભૂલી જાઓ. આ દુનિયામાં તારો સગો નથી. આ સંસાર કાયાનો ગઢ છે કાચો. બેન આ દુનિયામાં કોઈનું છે નહીં. આ બધાય તમને કહું ચામડીના મોહ છે પૈસાના મોહ છે. આ બધું આ દુનિયામાં કોઈનું નથી. હવે પડોલી બાજુ હું કામનું ઢળી ગયું મારું હતું નહીં. જો આ દુનિયામાં કોઈનું નથી. માં કે દીકરો મારો છે બેન કે ભાઈ મારો છે. શ્વાસ વિયો જાય તો આ જગતમાં કોઈનું છે નહીં. કોઈનું નથી. એક શ્વાસ વિયો ગયો તો ગમે એવો એકનો એક દીકરો હોય તો એને કાઢવો પડે. ગોપીચંદ નાવા બેઠો ને તો મેનાવતી મેડીમાં થતા પણ એવી જ કાયા એના બાપની હતી છે ને. મેનાવતીએ ઉપરથી જોયું ગોપીચંદ નાતા હતા ને એવી કંચનવર્ણની કાયા જોઈ અને મેનાવતીના આંખમાંથી આહુડા આવી ગયા કે આવી જ કાયા હતી. પણ ગોપીચંદ એના દેહને નિરખતા હતા કે કેવી રૂડી રૂપારી મારી કાયા છે. તઈએ મેનાવતીને ઉપરથી એને રોણું આવ્યું ઓહો આવી જ કાયા હતી તારા બાપની બેટા જેને શમશાનમાં જઈને સળગાવી. આ દેહના ભરોસા નથી દીકરા. મેં તો બહુ જોયું નિહાળી.
ઈ મેં નજર સામે આજે તમે કયો ની જોયું મનસુખભાઈ, જે તે ટાઈમે જીનુના પપ્પા ને છેલ્લા 15 દિવસ હું જે કોઈ હતું જ ને, જો કે બધા બહાર જ રહેતા બોનમેર, આમ બાજુમાં ઉભા રહો ને તમે એટલી માણસમાંથી સ્મેલ આવે, એટલી ગંધાતી સ્મેલ આવે, પણ તો હું બથોડા લીધે રાખું, કેમ કે મારી પાસે સમય ઓછો હતો. અને ઈ જ માણસમાં આમ જેવો જીવ નીકળી ગયો, મને માર અમદાવાદથી કોલકી પુગાડી, બસ મારી જ રાહે, મારી પેલા લઈને વયા ગયા કુમારને. કોઈ મનસુખભાઈ એક તમથી પાણી માર પીવડાવ દે, લઈ જાઓ આ ઈ સંસાર. એટલે એવું હાલ્યા કરે, એમાં કઈ ઓલું ન હોય, આ દુનિયા છે એવું હાલ્યા કરતો હોય. પણ હવે આમાં શું બેન, દુઃખ સહન કરે ઈ ભાઈડા, એ દુઃખ તો કેની માથે પડે કે જેની માથે મીટર હોય. બાપુ સુખ ના તો ભાગ્યા કેટલાય હોય, સુખ તો વેચવા જવું પડે કે ભાઈ કોઈને જરૂર હોય તો હું મનસુખભાઈ રાઠોડ શું, મને ફોન કરજો. એ દુઃખમાં તો ઘરે આવીને ભાગ લે બાપુ, આ જગત છે ને. દુઃખ કેની માથે પડે, જેટલા સાચું બોલ્યા એ બધા હાડ થયા. હરિચંદ્ર તારામતી સાચું બોલ્યા, ખડના ભાવે વેચાવવું પડ્યું. ન્યા એવું શાંતિ રહેતી હતી તો ન્યા મારે આવ્યો હક ન લીધું. ઈને આયા અત્યારે છેડા કર્યા, આવડે ન્યા કર્યા, આ બે એવું બધા થઈને મારી જિંદગી અત્યારે બગાડ નાખી. મનસુખભાઈ, મેં કોઈનો માણા નથી માર્યા. જો મારે સાંભળો, અત્યારે તમારે કેટલી દીકરીઓ છે? આમ તો અત્યારે બધાને 5 જ કહેતી હોઉં, કારણ કે કાજલ ને રીધિને મેં મારી દીકરી જેમ જ રાખ્યું. પણ મારે જીનું પેલું નીસું મારી પોતાની દીકરીઓ અને એક બે. આ તમારા ઓલા આગલા ઘર લગ્ન કર્યા હતા એમ નહીં? જીનું ના પપ્પા અમારે ઈ 3 હરેશની દીકરીમાં. એટલે ઓલા કોલકી વાળાને? હા. અને આ સનાળી વિછ્યા? હા. ઓકે, હવે હું એની હારે વાત કરું છું કિરણભાઈ હારે, અને એમના પપ્પાના નંબર એ મને વોટ્સઅપમાં મોકલો, તમારા ફોટા મોકલો, આ બધું મારામાં મોકલો, હું એની હારે વાત કરી લઉં છું. બને એટલું સારું થવાની કોશિશ કરું છું. આ તો કુદરતી હોય સાહેબ, જો આમાં તો બધું એવું છે, અને આમાં કાંઈ એવું ન હોય, દુઃખ જોઈને કઈ રોવા માંડવા ન હોય. આમાં હાલ્યા કરવાનું, મનને મોટું રાખી અને જીવવાનું. પણ હવે એમાં જો હિના બેન, આ બધું છે ને, આ સંસારમાં આવું બધું હેલા જ કરે છે. કાયર હોય ને ઈ મરવાની વાતો કરે. નાકે નાકે બાપા લૂંટારા ધુતારા બેઠા. હિના બેન આજ કેટલા મહિનાથી નોકરી કરે, વેપારી માણસો ને આ બાન નાના છોકરા હાથેવી ની આ માજીના ને ના ગુમૂતર નો ઢાળવા વહી જાવ છું. ભાઈ ઈમાનદારી નો પૈસો આવે છે, પણ તોય ત્યાંથી કે રૂમ નો રસ્તો કાપો અઘરો પડી ગયો મનસુખભાઈ. કેમ કે હવે આમ બીક જ લાગે છે, એક પ્રકારનો ભય કે ક્યારે કોઈ મીઠી વાત કરી લે. હવે વિશ્વાસ તો ન્યાર્યો, પણ આમ ભરોસો વિશ્વાસ એવો થાય કે ના, બહાર જ નથી નીકળવું, ક્યારે હું પાછી છેતરાઈ જાય. કેમ કે હવે એટલું જ્ઞાન થયું નહીં. મારે મને કેમ પછી ફોન અત્યારે કેમ થયું મનસુખભાઈ ને ફોન કરવું, એવું કેમ થયું? બસ એક રસ્તો જોતો તો મેં મનસુખભાઈ ને પૂછ્યું કે હું કયા રસ્તે હાલું. મારા તો કોઈ મારો ફોન ઉપાડતા નથી. મેં તમારી પેલા મારા ભાઈ ને વડીલો ને ફોન કર્યા, પ્લસ મેં કિરણ ને, હું તો હાલની તક એના નંબરમાં તો બધે બ્લોક જ છું, પણ મેં હજી એને બ્લોક નથી કર્યું. એને મેસેજ મોર્નિંગમાં હું ઉઠું સુધી 5 વાગે તરત ઉઠીને મેસેજ કરું, ગુડ મોર્નિંગ આ છે, પણ એ વ્યક્તિનો ક્યારે રિપ્લાય આવે ને, કેમ કે હું બ્લોકમાં છું. એને પૂછું, મારે કઈ રીતે પૂછવું? કઈ વાંધો નહીં, તો સ્વાર્થ પૂરો થઈ ગયો ને, એટલે આ દુનિયામાં એવું જોઈએ. કઈ વાંધો નહીં, ઉપાધિ કરો, હું મારી રીતે બધું એડજસ્ટ કરું છું. બને એટલું તમારે, તમે જે ફોન કર્યો છે એ ફોન ના હિસાબે મારી જેટલા થાય એટલી હું સમાજ કાર્યકર તરીકે તમને મદદ કરું છું. હું કિરણભાઈ ને એને ફોન કરું છું, મને વોટ્સઅપમાં તમારા ફોટા મોકલો, કિરણભાઈ ના ફોટા મોકલો, તમારા સસરાના કોઈના ફોટા હોય બધા મોકલો, અને હું હમણાં એની હારે વાત કરું છું અત્યારે. જો કઈ વાંધો નહીં, નાવલી વાત જે મનસુખભાઈ ઓળખાણ તો કાંઈ નથી. બસ અમારી છોકરી બીમાર પડી ને એમને આવ્યા અને વાતચીત ને, જો કે કુમાર બીમાર પડી ગયા, એક્સપાયર થઈ ગયા પછી આવ્યા હતા અમારે ત્યાં. એમને ખરેખર મારે હાઉ ને એમને વાતચીત થતી. કાંઈ વાંધો નહીં, કાંઈ ઉપાધિ કરો, હું મારી રીતે બને એટલી કોશિશ કરું છું. પણ હવે માતાજીમાં ખીમડિયામાં બોડિયામાં અઢી આખરીનું ને એ બધું ધ્યાન રાખજો, નકર ઈવડાઈ એકાઈ અટણ તમે ન્યાય દેવરાશે નહીં. હવે એમને તમને લાગે છે કે હું આવો ભરોસો કોઈનો કરી આ તો તમે માનશો ભાઈ, હું તો તમને ત્યારે કહેતો તો ને અત્યારે કહું છું કે આ દેવ વાળા જેટલા માતાજીને માને છે એ બધા ધંધા આ જ કરે છે. આવા ધંધા ન કરે મનસુખભાઈ. કોઈ આ ખીમડીઓ જો બચાવતો હોય, મેલડી જો આ કામ કરે, મેલડીમાં સદબુદ્ધિ નો દેખા, તારો બાપ કેસ થાય ભાઈ. જો કેસ બધાય માં થાય, કેસ તો અમારી માં થઈ છે, પણ જે કાંઈ છે એ તમે તમારા જીવનના અનુરૂપ હાલો. સાચા ખોટું થાય એમાં કોઈ ના નથી, પણ તમારા ઘરે બુદ્ધિ, જો ભાઈ નામદાર કોર્ટ બેઠી છે, તમારે એના માટે પોલીસ બેઠા છે, સાચાનું સાચું, ખોટાનું ખોટું નક્કી થઈ જાય, સમજી ગયા? પણ આ જે કાંઈ દુનિયા છે એ દેહના મોહિત છે, એવું અમે સ્ટેજ પ્રોગ્રામ માંથી કહીએ છીએ કે આ જગત છે ને દેહનો મોહ છે.
સત્તાનો મોહ છે, પૈસાનો મોહ છે. એ હવે તમે વિચાર કરો કે જેને કાંઈ જેને ન હોય પણ જેને રૂપિયા હોય ને જેની પાસે, ઈ ગાળ્યું દે તો ઘીની નાળ્યું બની જાય ને ગરીબ માણસ હાસુ બોલે ને તોય ગાળ્યું બની જાય. સાચી વાત. રૂપિયા વાળો માણસ ગાયરું દે ને તોય કરે બાપા મનસુખભાઈ હાસો માણસ બિચારો જો ઈ ગાયરું તો એની ગાયરું ઘીની નાયરું બની જાય. કેમ કે એની પાસે પૈસા છે. અને જે ગરીબ માણસ ઈ ભાઈ ભાઈ કરતો હોય ને તોય ગાયરું બોલતો હોય એવું લાગે. એટલે સમયને માન છે બાપા. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટા વહી ધનુષ ન વહી બાણ. સાહેબ આ તો સમયને માન છે. એક સમય રાજ કરાવે તો એક સમય ભીખ મગાવે. એટલું જોઈ લીધું મનસુખભાઈ. સાચો વ્યક્તિ ને એ દુખી. એ આમાં એવું ન હોય. આ તો બધું હવે ભગવાન જેવા, રામ ભગવાન જેવા 14 વર્ષ વનવાસ વેઠવો પડ્યો. કૃષ્ણ ભગવાન તમને કહે દુનિયાના ભગવાન છે જેને ભીલડાના હાથે મરાવવું પડ્યું. અરે ભીષ્મ પિતા જેને ગંગાનો પુત્ર કહેવાય ને બાણની સયામાં તો હોવું પડ્યું. તમે તો કઈ વાડીના મુરાયેલા. આવા મહાપુરુષોને જેને તમને કહું જગતમાં હાડે હાડે થઈને ગયા. આ દુનિયામાં તમે જેને દુનિયામાં હવે રાવણ જેવો રાજીઓ બાપા, જેને જમજરા, જેને ઢોલીએ બાંધ્યા, જેને મરણની બીક નહીં, એવો 10 મસ્તક ને 20 ભુજાળો આ જગતમાં રાવણ જેવા રહ્યા નહીં. જીવન બાપા કે આ હાટડીએ નો રેવાય બાપા. આમાં હારા હારા વિયા ગયા. આ જગતની જે ઘાણી છે એમાં બધાય પીલાઈ ગયા ને આપણે પીલાઈ જવાના છીએ. પણ તમે એવું કામ કરો કે બાપુ આ જગતમાં તમારું નામ અમર હો જાય. બસ મને નથી કેતા મેં જે ભૂલ કરી મનસુખભાઈ એમાં મેં એટલું વિચાર્યું કોઈ ભૂલ નથી. આ સમયનો દસ્તુર હોય છે. સમયનું કામ કરતો હોય કોઈ પણ માણસ કોઈ નહીં સમજાવે સમય સિવાય. અમારે જો હવે મારી વાત સાંભળો, અમે રોજ દુઃખમાં હોઈએ છીએ તોય અમે અમારી રીતે સંતવાણીને અમારા ભજન શબ્દ પ્રણાલિકાથી અમે અમારી રીતે આનંદમાં હોઈએ છીએ. કેમ કે અમારે મોતને ભેગું લઈને જ રખડી છીએ. ક્યાં ચીજ હે મૃત્યુ, ક્યાં ચીજ હે મેં તુજે બતાવું બાપુ. હું એક મુસાફિર થા રસ્તા મેં નીંદ આ ગઈ. અમેરિકાના શાયરે કીધું બાપુ મૃત્યુ શું ચીજ છે કે એક મુસાફિર હતો રસ્તામાં નીંદ આવી ગઈ એવું એક સાધન છે. ઘડીકમાં વ્યુ જવાનું બાપા. આ દુનિયા કાયા છે કાચની પૂતળી વણજારા બાપુ, જેને ફૂટતા નહીં લાગે વાર. એટલે પણ જે અમુક કોલસા જેવા હોય એને નિરલબાઈએ કીધું કે એને ઉજળા કરવાથી તમારું કઈ ઉધર થાય નહીં. એવા દૂધરે સાકરથી ધોયા કોયલા. એ નિરલબાઈ કે બાપુ કદી એને ઉજળા થાય. એ મારી બેની નર પૂરા મળે તો રાવું રેડી. ક્યાંય બધે ઠાર ઠાર રોવા બેહાય નહીં, ઠાર ઠાર કેવા બે આપણો પાર પડે નહીં. કદા દૂધ ને સાકરથી કોલસો ધોવ તો ઉજળો થાય? નો થાય. એ દૂધરે સાકર થી ધોયા કોયલા કોઈ દી ઉજળા નો થાય. મારી બેની આવા નર પૂરા મળે તો રાવું રેડી. કઈ રોજ બધે કેથી આપણો પાર પડે નહીં. પણ હિનાબેન જે હોય તે થોડુંક જીગર રાખજો. બીજું અમારાથી થાય એ તમને મદદ કરશું. અને બીજું કઈ કામ પડે તો રિંગ કરજો. અને હું હમણાં ભાઈ કિરણભાઈ ને એમના તમારા સસરાને એને ફોન કરું છું. સમાધાન થાય તો કરી નાખવું છે ને? હાલો. હા મનસુખભાઈ. હા સમાધાન થાય તો કરી નાખવું છે ને? શું સમાધાન થાય તમે કેવો જોઈએ? તમને લાગે નહીં તમને ઈ તેડી લેવા માંગે તો મારું એમ કહેવાનું, તમને તેડી લેવા માંગે તો તેડી લેવા છે ને. તો પણ ઈ લોકો આટલો ટાઈમ નો જવા દે. ભાઈ એવું તો થાય. ઈ તમને કહી દઉં ઈ બધું આમાં એવું જ હોય. ઈ જે તે સમયે પ્રેમ હતો ને એટલે ઈ ભાઈ હું ખાલી એમ કહું કે છોકરા શું કરે તો મને કઈ જવાબ નો દે આ લોકો. બોલો ઈ ઓલા છોકરાનું પૂછું ને તોય મારી છોકરું ન તો એવડે પૂછે. પણ હું એમ કહું કે દેવ રીધી શું કરે, કાજલ નું ભણવાનું કેવું હાલે. એની હગી માં મૂકીને વહી ગયા. જેને લખાણ માં દઈ દીધું છોકરે માં કે હક નહીં મારો, તને આડી ઉભી નો નડું. મેં કીધું કાંઈ વાત એને ઘરે ઈ તો ત્યાં શું છે કે એને ઘરે તો ખીમડીઓ ની છે. એટલે ઈ એને ખીમડીઓ ની પૂછતા હોય એટલે તું નો પૂછતો હાલે બાપા. કેમ કે એના ઘરે દેવ છે હોય ને એને મનમાં એવું થાય કે ભાઈ શું કરતા છે. જો ભાઈ અમે ચોખ્ખું કહીએ છીએ કે આ બધા ખીમડિયા વાળા ને બોડિયા વાળા બુદ્ધિ વગેરે ના હોય. એના ઘરે આ દેવ હોય. એટલે ભોજા બાપા એ કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. એલા ધૂણી કે કર ધીંગાણા ને પછી લીલા નાળિયેર માંગે. આ ભુવા પાખંડી ભેગા થઈને પછી લાગ જોઈને લાકડા ભાંગે. એ જેના પૂર્વના પાપ જાગે ભોજા ભગત કે બાપા એના ઘરમાં ડાકલા વાગે. માંદા પડે ત્યારે માનતા રાખે ધરાય ની દોરણ ધાગે. માંદળિયા બાંધ્યા હોય, ગળે બાંધ્યા હોય ને ડોકે બાંધ્યા હોય, હાથ હાથ ગાંઠું ગરીની વારી અને ડોકન બધે બાંધીએ. જો માંદળિયા તાવીથ બાંધવાથી દુઃખ વ્યુ જતું હોય તમારા ઘરે બીજી બાયુ બીજાને ઘર માંડી લે. એટલે ભોજો બાપા કે બાપા માંદા પડે ત્યારે માનતા રાખે કે ખીમડિયા લાડવા ચડાવે, બોડિયા નઢી આકરીને ખીસડિયું ચડાવે. માંદા પડે ત્યારે માનતા રાખે ધરાય ની દોરણ ધાગે. બાપા ભોજો બાપા કે બાપા ઈ કઈ કરવાથી તમારો પાર નથી. પણ જેના પૂર્વના પાપ જાગ્યા હોય એના ઘરમાં ડાકલા વાગ્યા હોય.
ભોજો બાપો કે બાપા આને સમજણનો સાટો નહીં લાગે ને ભડકીને શેટા ભાગે કે ભાગો ભાગો આ તો અમારું કઈ નથી એમ સાચું બોલો અને આ દેવની ને એની તમે આની વાત કરો એટલે ઈ ભડકીને શેટા ભાગે. એલા તમે વિચાર કરો કે આ દુનિયાનો દસ્તુર છે. તમારો એક નાગ આડો ઉતરે એટલે તરત જ તમે એને અપશુકન માનો છો અને નાગ પાસે એમના જઈને દૂધ ને ઈ સડાવવા જાય નાગને અને ઘરે નીકળ્યો હોય તો ધોકો લઈને ધમકાવે. આ ભૂલી દુનિયા ભૂલી જવાની બાપુ નથી આમાં કોઈની સાચી સમજણ જવાની. હા એમ હેલું નથી. એલા આડી મીંદડી ઉડે તાવડા પાછા વરી જાય હાલો અમારે ઘરે અપશુકન થયું છે. એલા આ તમે વિચાર કરો મીંદડું આડું ઉતરત પાછા વરી જાય નાગ આડો ઉતરત પાછા વરી જાય કોઈ વિધવા બાઈ હામી મળી હોય પાછા વળી જાય. આ દુનિયામાં મુરત સોગડિયા વાર કવાર આ બધા જે છે એ અંધશ્રદ્ધામાં છે. એના ઘરે કોઈ દી સુખ પ્રાપ્ત ન થાય. કેમ કે એને ઝાઝા દુઃખ આના ઘરે કેમ સુખ પ્રાપ્ત કરવું. હામો મળ્યો હોય તો એને અપશુકન માને. કોકનું મોઢું સોવાઈ ગયું હોય જેમાંથી કે મારો દી બગડ્યો એ આ કેમ કરો તમે આનું આ કરો ભેગું કેમ કરો. આને ઝાઝા છે દેવ આને કેમ ભેગું આ કેમ સમજવું. ઠીક છે કાંઈ વાંધો નહીં બેન હું એને ફોન કરું છું. હા કરો. હાલો ઓકે હાલો જય ભીમ. નંબર જય ભીમ કિરણ નો નંબર તો મને મોઢો છે લખી લો લખવો હોય તો નહીં વોટ્સઅપ માં મોકલી દો નકર હું બધાય ફોન કરશે એટલે તમે વોટ્સઅપ માં મોકલી દો ને એટલે બીજા ફોન ન કરે નકર તમામ માણસો જે કઈ આ સોશિયલ મીડિયાના હિસાબે જે જાગૃત નાગરિકો હોય ઈ એને ફોન કરે અને ફોન કરીને એમાં હાચા ખોટું થાય વિવાદ બીજો ઉભો થાય. હા એટલે તમે વોટ્સઅપ માં મોકલી દીજો એટલે હું છે પછી બીજું લાંબુ લેક્ચર ન થાય. પણ હવે આ બધું જે કઈ છે ઈ દેવના નામે આવું બધું હાલ્યા કરતું હોય છે. પણ હવે ઠીક છે જે જેના આ તો બધું નસીબમાં હોય થયા કરતું હોય એટલે આપણે બધા બચવા માટેના નસીબ આ મેં તમને કીધું ને ઈ એક માણસ છટકી જવું એટલે નસીબ ને બાકી આપણે હો લીવર ઉપર લીવર મારીએ ને ભૂંડાઈ ને ભટકાઈ પછી કે હું ભાગ ભાંગી જાય એટલે બાઈકમાં હોય થાય. મેં ત્યાં સુધી કીધું મેં કીધું કિરણ કાંઈ પણ વાત હોય તો મને કહો વાતનું સોલ્યુશન હોય. મેં કીધું આ કઈ રમત વાત નથી. જિંદગીને તમે આ રીતના આમ કરીને મૂકી દો. કોઈ વસ્તુ શોભા નો દે. આજ તમારા મારા બાળકો મોટા છે આ બધી વસ્તુ કઈ સારી નથી. મેં આ પગલું હું કામ ભર્યું ભાઈ તમારા મારા છોકરા ત્યારે નાના હતા ને મને એટલું કે દેવ મને માં કેવા મળે ને એટલે ઘણું શાંતિથી હું છોકરાને લઈને રહેતી. જે છોકરા એની હગી માં પાસે નહોત રહેતા એની મનસુખભાઈ મારી પાસે રહેતા. કાંઈ વાંધો નહીં હવે તમે કઈ ઉપાધિ કરો હું આવડા લોકોને ફોન કરું છું આગળ મને વોટ્સઅપમાં નંબર મોકલો હાલો કાંઈ બધાને ફટાફટ. હા અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મજૂરી છે ને. હા ઓકે ચાલો જય ભીમ. હાલો 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 હાજી કિરણભાઈ મજામાં મજામાં કોણ બોલો? મનસુખભાઈ બોલું રામોથી. હાલો હાલો This call is now being recorded. હાલો હા રામજી મજામાં? હા શું હાલે તબિયત પાણી? હારા બાપા. આપણે રામજીભાઈ બોલો છો ને? રામજીભાઈ સુરાભાઈ પરમાર. હા હા હું રામોથી મનસુખભાઈ બોલું. હા હવે ઓલા હિનાબેન નો ફોન હતો. હા હવે ઈ કઈક આ તમારો છોકરો હમણાં કિરણ છે ને મારો ફોન કાપી નાખ્યો. મેં એને ફોન કર્યો તો એને કાપી નાખ્યો. છે વાંધો નહીં. હવે હું એમ કેતો હતો કે એને શું અત્યારે ઓલા તમારે જે કઈ એને પેલી ઓલી બાઈ હતી સુમિતા ઈ તો વહી ગઈ ને બીજે કઈ હું ભલા ભાઈ હે હા એને બીજું ઘર કરી લીધું. હા હા હવે આ બાઈ અત્યારે જે હિના રાખી હતી એમનો ઓડિયો આપણે વાયરલ થયો તો આની પેલા ખબર હોય તો ઈ હવે અત્યારે આ બાઈ એમ કે છે કે મને કાઢી મૂકી છે. પણ હવે મનસુખભાઈ એનો કોઈ હક હિસાબ દાવો કોઈ છે નહીં બરાબર. પણ હવે તમે સમજતા નથી હક ઈસો નથી પણ તો આપણે બાયડી તરીકે નો રખાય ને એમ કહું છું. તો તમારે તમે જે તે સમયે ઈ ઓડિયો વાયરલ થયો ત્યારે આ બાબતમાં તમે કીધું તું ભાઈ ઈ અમારી ભેગી રહી છે ને હવે અમને કઈ વાંધો નથી ને હવે અમારે ઈ બરાબર છે. હવે અટણ ઈવડી ઈ બાઈ વહી ગઈ એમાં હું છે એ બધું હતું જ છે. હા પણ મારા છોકરાઓને માર્યા એને બહુ ને મારા દવાખાને લઈ જવા પડ્યા. તમે આખી વાત સમજતા નથી. જો ઈ હવે માયરા ને ઓલું કર્યું ને ઈ વાતમાં એની પાસે પુરાવા છે. એવું કઈ છે નહીં. આ તમારો છોકરો જે કિરણ છે ને એના એની પાસે રેકોર્ડિંગ ને ઓડિયા ને વિડિયા ને બધું છે. અટાણ ઈવડે ભાઈ તમારા કિરણ ને કોઈક બીજી છોકરીઓ રાખીને બેઠો છે એના એની પાસે ઓડિયા છે. ના ખોટી વાત છે મનસુખભાઈ. એવું અમને મોકલા ભાઈ જો મમ્મા હા તો મોકલા હોય ભાઈ. હવે આમાં તો બધા સગા સંબંધી હોય તો બધાને હારે આપણે બે હતા ઉઠતા હોય બરાબર. પણ હવે હું એમ કઉ છું કે આવું બધું જે છે અને આ તમે મારી સાંભળો અમે જો હું તો અમે નથી માનતા કોઈ દેવ ને સાંભળો તમે તો માનો છો.
હા બાપા હા આમાં તમે ખીમડિયા લાડવાય ચડાવો છો પણ તમારા ઘરે બંબાલ છે, અમે તો નથી માનતા તોય અમારા ઘરે પવાડો નથી. એ વિચાર કરો હાલો. હા આ તો બધું સંસાર છે, આમાં તો બધું આવા દુઃખ સંસારની સુખ વાત હોય નથી. કેમ તમે મારી જો દેવને માનો છો તો દેવને ઘરે દક્ષ એમ કહું છું. તમે ખીમડિયા લાડવા ચડાવો, બોળિયા નટિયા કરીને બધે પગે લાગો છો તોય તમારા ઘરે પવાડો છો. આ તમારે ચાવડીએ બાઈ રહી છો, ત્રીજી બાઈ છે અને તમારા છોકરાની વહુ બીજે વહી ગઈ તો ઈ તમે દેવ કીધું. એ તો બધું કરમ સંજોગો બનતું હોય કરમ બાપા. બરમ કાંઈ ન હોય. ઈ કરમ સંજોગો બનતું હોય તો પછી કરમ બનતા હોય તો વિધાતાને થોડે માર ખાવી પડે. બીજું શું કરવું છે? એમ નહીં, કરમ તો વિધાતા બધાના લેખ લખે છે. વિધાતાના હનુમાનજીએ સોટલો પકડીને ઢળીને ધબધબાવી હા તો બધું તો ઈ કરમ ઈના કોણે લખ્યા? આપણે ભૂંડા કામ કરીને કર્મમાં છોડી દઈએ ઈ કેમ થાય? એટલે થોડુંક આ ભાઈ તમારા ભાઈ કિરણભાઈ ને અરે વાત કરી અને આને તેડવાની છે કે નથી તેડવાની? ના મનસુખભાઈ ઈ તો નથી સેટિંગ જ આવે એવું. એનું કારણ છે કે એને કર્યું છે એવું ને એટલે અમારે નહીં સેટિંગ આવે. એટલે શું કર્યું છે ને? હવે એ એને ખબર હોય એને ઈ પણ ન જ વાત કરે ને હું મારું પાપ તમારે આગળ ખુલ્લું કરું કોઈ દી એવું બને. તમે આખી વાત મૂકો તો તમારા છોકરાના ઘડીએ ફોન કર્યો તેને મારો ફોન કાપી નાખ્યો એને ખબર છે કાં તો મનસુખભાઈ બોલે છે એટલે એને સીધું ઉલાડ નાખ્યો. એને ખબર પડી એટલે ગઈ. તમે એવું તમે એવું ન હોય જો મારે પણ એ તમે કાંઈક હાથા કામમાં હોય તો હોય. કાપી હું કામ નાખો તો પછી એને કેવું ભાઈ અરે મારી ભાઈ ભાઈ માં વાંધો છે. કામમાં હોય ભાઈ એટલે ફોન કાપ્યો હોય એને મામા બાકી મારી એવું હારે ન મારી કરે પાસે તમને બટકું ઓળખ છે. જ. જો મામા હું તમને કહી દઉં મારી પાસે એની ઈ જેટલું એને બોલ્યા ને એટલું રેકોર્ડિંગ છે. મને મનસુખભાઈ બોલું છું એમ કીધું એટલે ફોટો દઈને ફોન કાપી નાખો. ઈ બાઈ ની ભૂલ હોય તો તમે ફોન કાપી હું કામ નાખો છો? તો ઈ બાઈ નું જે હોય ઈ કયો ને તમે હું કામ શરમાવશો ને બીઓ છો ને ભાગો છો? વાત તો કરી હું વાત કરી 4 વખત શરૂઆતમાં જયારે પહેલી વખત તો આવી ને પણ અટાણા કિરણ ની લીંડી કેમ વેરાય છે? ઈ તો ફોન ઉપાડતો નથી, તરત જ કાપી નાખે છે. ભાઈ કોઈને કાંઈ વેરાય ન જાય. મારી વાત સાંભળો તમે. કોઈને કાંઈ વેરાય ન જાય. પહેલી વખત આવી હતી ને પૂછો તો એમ 10 જણા છે ઘરે મૂક્યા ભાઈ અમારે તું નોય હોય શું કામ ભાઈ છોકરાને કંદડ નોય હોય શું કામ ઘરમાં વેરી જાય ભાઈ એને પૂછો તો કે મીકી ગયા મારી તમે વાત 10 સાંભળો. જણા આવી. હું જો નોય હોય કોઈ ઘરમાં બેહે નહીં. અરે નોય હોય જો મારે ઘરે સાંભળો. દઈ જાય. અટાણે જો કોઈની બાઈ એવી નવરી નથી કે તમે એટલા બધા કાંઈ તમને કહો કોઈ હિરોઈન નથી કે તમારા ઘરે કોઈ એવા હીરો સુપરસ્ટાર પેદા નથી થયા કે ત્યાં તમારા ઘરે બાયું વાહ વાહ ઘરમાં બેવા આવે. વેડિયા કરે તો શું ભાઈ ખાડું ફાટી જાય. વેડિયા કરી ગઈ તું તાર જે કરવું હોય કઈ. જો આમાં વીડિયા કરી ભેગું હું નથી થાય. આમાં કાંઈ વીડિયા મારે કાંઈ ફેર જો નહીં પડે ભાઈ. ભાઈ તમે તમે ઓલે કરાવ્યો હારે રહીને તો હું ફેર પડ્યો ભાઈ. તમે સમજતા નથી. ઈ જો હે ઇજ્જત વાળાને ફેર પડે. તમારે ક્યાં ઇજ્જત ને કાંઈ લેવા અરે દેવા છે? તમારે ફેર પડે. સેજ નહીં ભાઈ સેજ નહીં બાપા. ઈ વેડિયા તો હું કરવા એટલે તમને ભલે કહું છું. કરે. જો ઇજ્જત વાળો માણા હોય ઈના ઘરે આવું થાય નહીં. તમારા ઘરે મઢ રાખ્યું છે, તમારા ઘરે 33 કરોડ દેવતા છે તોય તમારા હે ઘરે ભાઈ ભવાડા છે. આ દુનિયામાં વધે ઈ જ હોય જ દુનિયા છે ભૂલી બધી. જાઓ. આપણે આપણી વાત કરો. દુનિયામાં તો હાલત છે. દુનિયાને આપણે કાંઈ લેવા દેવા કેમ કે દુનિયાએ કર્યું ઈ દુનિયાને જોઈને તમે હાલો છો. એવો ભાઈ પ્રશ્ન નથી કરવો. બાકી એને જે કરવો એ કરે. બાકી 3-4 વખત એને પૂછો એના મા બાપ પૂછી તમારા 10 જણા મારા સાક્ષી તો મેં કેવા તું કરી તમે હોય તમે હોય કહો છો આવું ને પડે. બરાબર. મુઈ કેવા તો તમારો તમે હે? તમારા છોકરા તમારો આની પહેલા જે વિડીયો વાયરલ થયો તો ઈ તમારા જે કઈ આ તમારા કિરણ ની પેલી બાઈ રહી ઈ બીજે ન્યા વહી ગઈ હતી. એ ખરાબ હતી. ઈ આના કારણે ખરાબ થઈ તો જાય. તો મિસમેરિંગ સમજી આપણે લીધી. એવું કરવું હું કામ જોઈ? હું કઉ છું કે આપણે કોકની છોકરીઓને લઈ આવીએ ને પછી એને લાલચ લોભમ દઈએ તો આવું થાય. આપણે શું કામ કોઈને લાલચ લોભામ દેવી કે ભાઈ હું તારા એને છોકરા કર્યું હાથ છે. તને રાખે તને કરે એવી શું કામ ચોકલેટ દેવી? વાત બરાબર છે. એને 3-4 વખત મોકલાવી દીધી કે મારા છોકરાને ઘર બગાડી તું તારું તારી રીતે ગમે ના ગોત ક્યાંક કોક બીજા છોકરાને બરોબર. તમે 2 વર્ષ રાખી તો હું કઉ છું તમે 3 વાર મૂકી આ આવે તમે કોઈ 2 રાખી નથી 2 વર્ષ. ઈ ખોટું બોલે છે. મારી સામે આવે નહીં. પણ આપણો વિડીયો મૂક્યો એને 1 વર્ષ થયું મામા. પણ ટીકડે તો અમે લાવી જ નથી. ટીકડ હું 3 વખત મેં જ થયો. ટીકડ 2 વખત તો એને ગુડી પાછી શું કરવાની ભાઈ આવવું જોઈએ ને માવતર સામું થઈને ભાઈ. તો માવતર હામું થઈ હે તો તમે ભર્યો ભર્યો. તમે તેડવા ગયા તા ને જીવ. તમે પેલા તેડવા ગયા તા ને એની હારે ઘર બાંધ્યું તું. તમારો જ ઓડિયો છે મારા જ મોબાઈલમાં. તમે તેથી કીધું તું કે અમારે ઈ બાઈ રહી ને આવડી આ ભાઈ હિના ઈ જ બાઈ બહુ સારી છે બાકી ઓલી તમારે જોતી જ નથી. એવું તમારું રેકોર્ડિંગ વિડીયો વાયરલ છે તે સમયે થયો તો. નટાણે તમે શું બોલો છો? જો ભાઈ હા ગમે તેવો માણસ હોય ને તમારે મારે સમજ હોય ને હા વાંધો પડે. તમે તમારા જો રસ્તો મારી હું વાત મારા સાંભળો રસ્તો. મામા. તમે 10 બાયું બદલાવશો ને છોકરાની તોય કાંઈ બધી બાયું ખરાબ ન હોય. આપણે આખું ગામ ખરાબ ન હોય. આપણે ખરાબ હોય. વ્યક્તિ ખરાબ હોય. અમે જોવી એ તો 100% ની વાત છે. તમે કયો અમે આખું જોઈ ગામ હરામીના પેટનું છે ને અમે સારા તો ઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને ઈ એવું વિચારે કે ભાઈ ગામ ખરાબ ન હોય આપણે ખરાબ હોય.
ભલે કરે બાપા કઈ જે કરવું એ કરવા માંડ્યું તાર મોડે ન પડશે કારણ કે એને લાજ શરમ નથી ને અમને નથી. આ ઈ તો એ તમે સમજતા નથી. ઈ તો એકબીજાને લાજ શરમ ન હોય એના ઘરે જ આવવું હોય. અમે એવું નથી કહેતા કે ભાઈ તમારે લાજ શરમ, પણ અમે તો એવું કહીએ છીએ કે તમે આ બીજી ત્રીજી બાયું થયું, તમે ગમે એટલી બાયું બદલાવે તમારું ઘર નથી હાલવાનું એમ કહું. 18 વખત બોલી છે હું નહીં આવું, મારી ભૂલ થઈ ગઈ. અમાર મામી કઈક તમે સલાહ દઈશ. કાંઈ સલાહ નહીં, અરે અમે 2 જણા પડખે જ બેઠા છીએ. ભલા મને હું તમારા ઘરે આવી ગયો છું. અમાર મામી કઈક સલાહ દઈશ તમે. તો એને 50 વખત એના ગુડે રવા દે તું, તો એને શું કરવા મરવું જોઈએ, દોડીને બીજું આવવું જોઈએ ન્યા કણે. પણ હવે ઈ તમારો છોકરો છે ને એવો દુનિયામાં છે. મારા છોકરાની નકરી ભૂલ ન હોય ભાઈ. હું એમ નથી કહેતો તમારો છોકરો દેખાવડો એવો છે અજય દેવગન જેવો, અને ઓલા બીજા એવા બધા છોકરા ન હોય, એટલે એવું થતું હોય કદાચ. એવી ભાઈ વાત ન કરો. તો એને આવા 17 ઠેકાણ હલાડા કર્યા છે, આ એક નથી. ભાઈ તમે સમજતા નથી ભાઈ. જો અટાણે તમારો છોકરો રહ્યો ઈમાં બધા આઈને કોઈ આવતું ન હોય ને આપણને કોઈ દેતું ન હોય, ત્યાં એવું જ થાય. જેનો છોકરા સિનારવા કરે ઈ કિના કરે કે કાંઈ એને કોઈ દીકરી દે એમ ન હોય, જેને લવ મેરેજ કરવા પડે ને આવા બધા ભવાડા કરવાના હોય. બાકી ઇજ્જત વાળા છોકરાને કઈ એને થોડી દીકરીઓ માંગા જાવી પડે. તમે સમજો છો? આજે મારા છોકરાને કઈ સિનારવું ન કરવું પડે, એને દીકરીઓ સામે દેવા આવે. હા ઈ તો બરાબર છે ભાઈ, દેવા આવતા છે. તોય તમે સમજતા નહીં. ઈ તમારી સમાજમાં તમારી ઇજ્જત તમારી કેટેગરી હોય મામા. કા તમે સમજતા નથી? કા તમારે ક્યાંક કેટરસ માંથી ઉપાડવી પડે ને ક્યાંક કારખાનેમાં જઈને કોક બીજી ઉપાડવી પડે, ઈ કઈ ઉપાડવી પડે કે ક્યાંય નાયતમાં સમાજમાં તમારો વજન ન હોય. બાકી કઈ સિનારમાં થોડા કરવા પડે, દીકરી દેવા આવે. કાંઈ વાંધો નહીં, બોલો ને બીજું બોલો હાલો. એટલે હું એમ કઉ છું કે એનું થતું હોય કઈ પતાવી દો. એટલે મને એને ફોન કર્યો તો ને એને બધું આવું ભાઈ તો તમે મારા ભાઈ ગણું તો ભલે જે કાંઈ ગણું એ બરાબર, મારી નાથ સમાજ છો બરોબર. મામા અમે તો એમ કહીએ છીએ કે નાયત સમાજ પણ વાત સાચી છે, પણ આ નાયત સમાજે તમે કોઈએ કીધું નથી કે આ કરજો એમ. આ જે કઈ કર્યું છે તમારો ઘરનો પ્રશ્ન છે. જો મને આ વસ્તુ નથી સેટિંગ આવતી તો તમે નાચ છો બરોબર, નાચ જ ગણાય ને. હવે તો નાચ ભાઈ થયું ને આપડે બધી વાત સાંભળો તો તમારી પતાવી ગયો જાઓ, મારે એ વસ્તુ નહીં બને. એટલે જોતી નથી એમ. ના ના મનસુખભાઈ, એનું કારણ છે મારા છોકરા પેલા મને કન્નડ છે, મારા છોકરાને હેરાન બહુ કર્યા છે, એટલે મારે એ વસ્તુ નહીં કરે. કાલ મારા છોકરાને બાદ નાખે એવું લખાણ આપી દો મને. જો કોઈ પણ બાઈ ભારતની, જો ઈ મામા તમે જે વાત કરો છો ને કે ઈ કોઈ ભારતની એવી સ્ત્રી ન હોય કે પોતાના બાળકને મારી નાખે. એને પોતાના મારી નાખે માય જાય, પણ મારે ને મારી નાખે. તમે વાત શું કરો? મારી નાખે તો પછી તમે વરદી ભેગા રહેતા કઈ ઘરે વરદી ભેગા નથી, 100 મહિના ની હારે કોઈ રહ્યું જ નથી. તમે કહો 4 વાર તો મૂકવા ગયા હતા તો ભેગા નથી. ભાઈ આવે તમે મૂકી આવતા હતા, ભાઈ ઘરે વહી જા બાપા તારે ભાઈ આવે તમે મૂકી આવતા હતા. 50 જણા સાક્ષી છે, કઈ એકલા નથી. મારે સાંભળો કે ઈ બાઈ પરણી વહી આવતી, તમારા છોકરા એને ભેઈ ના સિંગડા મુકમ પગ નાખ્યો. છોકરો ના જ પાડતો હતો તો એ વહી આવતી હતી. સાક્ષી પુરાવા છે, પણ મારી પાસે હાલો ને તમે જો એટલે લાવો હાલો. એની પાસે જો મારે તમે મૈત્રી કરાર એને કર્યા હતા તો ઈ કઈ પરણી જ નહીં કર્યા હોય. ઈ મેં જમા કરાવી નાખ્યા. ઈ પછી ઈ તો તમે સાંભળો, ઈ જે જમા કરાવ્યા ને ઈ તમે એવું કીધું કે તું ઓલા પણ જે ઓલું કોલકી છે ઈ ગામથી તારો છૂટાછેડાનો કાગળ દે તો અમે તારી હારે કરીએ. એટલે પછી તમારે ઓલી જે બોલા ભાઈ કિરણની પેલી બાઈ વહી ગઈ એની હારે તમારે પાછી તેડવાની વાત હતી, એટલે તમે એની પાસે એવડે કરાર રદ કર્યા. કયા? આ એની હારે જે તમે સમાધાન કરાર કર્યો તો ને હારે રહેવાનો. વાત કરો, હું પૂછ કરું તમને. આમાં જે સમજૂતી કરાર પેલો કર્યો તો હિનાબેન હારે. પછી ઓલી બાઈ જે કિરણની પેલી બાઈ છે એને બીજા કોકને લઈને વહી ગઈ. પછી તમે એને કીધું ઈ બાઈ તેડવાની નક્કી વાત થઈ, એટલે તમે કીધું તો આવડું આ ફોક કરી નાખો તો ઓલી બાઈ આવે એમ છે. જો એવી મને કાંઈ ખબર હશે તો બુદ્ધ ભગવાનના સોગન ખાઈને વાત કરું છું. આ વાતની મને ખબર નથી. ઈ વહી ગઈ એટલે અમે આમાંથી કીધું આપણે બાપા આમાં લપમાંથી નીકળી જવું છે. તમે મામા ખીમડિયાન માનો છો ને બુદ્ધ ભગવાન નામ વાત નો ભાઈ તમે કરો. ઈ તમે નકરું બાયડું કે એમ કર્યા રાખો છો? એવું નથી. તમે બાયડું વાતું કરો એમ નકરી કર્યા રાખો દાંત કાઢી. જો મારે સાંભળો કઈશ કે હું તમારા બોલ્યા મામા મારે સાંભળો, બોલો મારો ફોન કરવા ઘરે આવ્યો તો તમે માની જશો બધું. અમે તો રેકોર્ડિંગ મોકલા હોય મામા, અમે રેકોર્ડિંગ ને માની, અમે એવું કોઈની વાત ના ન માની. બદનામ ન કરો. હાલી નીકળ્યા છે કે ઋષિના પેટનો. તમે જેઠના દીકરા છો, ખોટી રીતે એવું ન બોલાય એ મામી, એવું ખરાબ ન બોલાય. એવું એવું આપણે થોડા કઈ કાઠી દરબાર થવાના છે, વાણિયા બ્રાહ્મણ થવાના છે. નામ અમે શું છીએ તમે એ છો કદાચ, પણ અમે એવું ન થાય, અમે ઈમાં ન આવીએ.
એ તો હવે અત્યારે બધા સુધારા થઈ ગયા છે, બોલ્યું આમ કેમ ફલાણું હવે ઢોકળું. સુધારામાં જ લેવાય ને તે કે હવે કઈ પોતળિયું વાળી રખડાય છે. હવે તો પાટલાને સડિયું થઈ ગયું છે. હા તો ઈ પહેરીને રખડાય એટલે હવે એટલે બધાય ઈ પહેરે ને પહેરી બધાય સિવાય એવું સિવાય હવે આપણે હજી હતા ન્યા નો રેવાય. મારી વાત તમે સાંભળો ભાઈ, હા એ વસ્તુ નહીં સેટિંગ થાય, કારણ કે એ ખોટું બોલી છે કે એ તેડવાની સર આ ને તે તો એમને કાંઈ ખબર છે તમે કહો ઈ આમ બરાબર, એ વસ્તુ ખોટું, એ ખોટું બોલી. જો મારી વાત સાંભળો, આ મને મારે કાંઈ લેવા દેવા નથી મામા. આની પેલા જે વાત થઈ ની તમારે પેલા કિરણભાઈ ની પેલી બાઈ રહી સુમિતા, એને ફોન કર્યો તો. એને જે કરવું હોય કરે, અમારી હવે હાલો ઈ બાઈ ખરાબ હતી, હવે અટાણે આવડી આ ખરાબ છે ને અટાણે કોક બીજી છોકરી આ રાખીને બેઠો છે કઈક એવું કે છે. ઈ આવડિયા બાઈ આપણે ખબર નથી ને મને ઈ ખ્યાલ નથી. એને પુરાવા મોકલ્યા ઈ હું તમને વાત કરું છું. જો કિરણ સાચો હોય તો એને હું કામ મારો ફોન કાપી નાખો છો? વાત બરાબર છે, એવો હું એ તો આવા ધંધો કરતા હોય, કામ કરતા હોય, ના ભેગા મામા થઈ કામ જતા કરતા હોય હોય, બરાબર, કામ કરતા હોય તો પછી દેવાના. મારું નામ પડ્યું મનસુખભાઈ બોલું છું ને પછી જ કાપી નાખો. એમ નહીં, હા એ કાપી નહીં નાખો, ફોન કરશે જ તે તમને નો હમણાં. કરે નો કરે નો કરે કેમ ન કરે એવું બને નહીં ભાઈ કોઈ તો અટણ કરાવી દ્યો. નહીં કરે ફોન તો મારો ફોન કાપી નાખો, ફોન ન કરે શું લેવા. બ્લોક માં નાખી દીધો મારો ફોન. જો તમે સાચા હોત અને તમારો છોકરો સાચો હોત, એને ખબર છે કે મારા આમાં જવાબ હું દેવો, એટલે એને મને બ્લોક માં નાખી દીધો. કાંઈ વાંધો નહીં ભાઈ, જે કરવું હોય કરી નાખજો તમે તાર, શું તમને જાઓ બસ. અરે એ તો કઈ વાંધો નહીં મામા. હા કરાવી નાખો તમે તાર, એ તમે બાયડું નકરું સાંભળો, તમારે બીજો ધંધો શું છે બે? તો એ આખી વાત સમજતા નથી. બાયડી સિવાય તમારે બીજો કાંઈ ધંધો છે નહીં. બાયડીઓ અમે તો નથી કર્યું, તમારો છોકરો કર્યું છે. મારે અરે હું ભલે ને લેવા ભાઈ, દેવા? પણ મારા છોકરા કરીમાં તમારે શું લેવા દેવા છે? એટલે હવે આ તો તમારી- ભાઈને તમારી- કીધું કે ત્રણ તમારા ચાર છોકરાની કર્યું. મારી વાત સાંભળો મામા, જો તમારી હું તમને મારા કઈ કહેતો નથી, મારી વાત સાંભળો, મારે કઈ નથી. એ તો તમે હાલો. હેલો. હવે હિનાબેન હમણાં ઈ તમારા ભાઈ કિરણભાઈ મારું નામ દીધું ને એટલે એને ફોન કાપીને મને બ્લોક માં નાખી દીધો. લ્યો. હા હવે તમારા સસરા હારે વાત થઈ. હમ. એ કે છોકરાને મારતી હતી, નામ કરતી હતી ને અહીં મૂકવા આવતી હતી ને પરાયણી અહીં વહી આવે છે ને અમે પરાયણી મૂકી આવતા હતા ને અમારે જરૂર નથી તોય અહીં વહી આવે છે. એવું કે છે? હા લે તો એમ કે કોઈ જોયું તો હશે ને તો કે. હા એટલે મને કહે છે અમે ત્રણ ત્રણ ચાર ચાર જણા જઈને અમે મૂકી આવતા હતા ને પરાયણી અહીં વહી આવે છે. મેં કીધું ઈ તો એને તમારો છોકરો મેં કીધું અજય દેવગન જેવો હોય એટલે કદાચ લઈ આવતા હોય. એટલે મેં ક્યારે કીધું કે વિયાવા એમને એમ? તમે આને પેલા કે મૂક્યા આવ્યા તો ઈ બેન કોઈ દી પૂછ્યા વિના ન્યા ન થયા, પછી તમે જઈને તેડી આવ્યા? હવે જે હોય તે તમારું અટાણથી એમ કે ભાઈ આમ છે. મેં કીધું ભાઈ તમારા છોકરાએ બાયું બધું બદલાવ્યા કરે છે, તો હવે તમે જાણો ભાઈ. હવે જે તે સમયે તમે વિરોધ કર્યો તો અટાણે એને વિરોધ કર્યો, એટલે અમારે તો શું છે કે આ બધું તમારું પણ પતે એવું નથી ભાઈ. જો એને જોતી નથી એવું ચોખ્ખું કહે છે. હા એ તો મેં તમને ન કીધું કે તમે આ સમાધાન નું કયો, પણ જે માણસ ને સમાધાન ને કરવું હોય ને ઈ માણસ કોઈ દી આવી રીતના મોઢા નો ફેરવે. આ તો પણ તમે ચોખ્ખું સમજતા કયો. નથી. ઈ અટાણે એવું કહે છે કે મારા છોકરાને અમારે આની જરૂર જ નહોતી, અહીંયા પરાયણે વૈયા વસીવડી, એમ કે ચોખ્ખું. તો કાંઈ વાંધો નથી કે હવે ઈ બેન ની પાસે જે રેકોર્ડિંગ ફોટા ને બધું પડ્યું છે એની દ્વારા ઈ બેન હાલશે. હા એ તો તમે એકાબીજા જો, બાકી આવું બધું છે અને લોચા લબાચા કરે છે એટલે ઠીક છે. એ તો જે હોય તે એનો પ્રશ્ન છે. પણ હવે અમે તેને કીધું ભાઈ કે એને બુદ્ધ ભગવાન હમખાતા. મેં કીધું તમે તો ખીમડિયાન માનો તો કે ઓલી બાઈ કઈ એટલું જ કરે. મેં કીધું કોઈ બાઈ કઈ એટલું નથી કરતા, અમે તો વાત કરી છીએ. પણ હવે આવું બધું છે, તમે તમારી રીતે કરો, એમાં હવે એને જરૂર નથી એ તમને કહું. લ્યો આવું કીધું ભાઈ. અને ઓલા કિરણ જ મને બ્લોકમાં નાખી દીધો. એને મેં પછી ફોન કર્યો, નથી ઉપાડતો. એટલે ઈ ખોટા છે એવું સાબિત થાય છે, કેમ કે ઈ કિરણ જો સાચો હોય તો ફોન ન કર, પણ ઉપાડ્યો જ નહીં. ખબર પડી કે મનસુખભાઈ બોલે છે, સીધો કાપી જ નાખ્યો. હવે તમે વિચાર કરો તો ઈ હાચો હોય તી કાપે? હા એટલે મેં આના બાપાને કીધું મેં કે તમારો છોકરો સાચો હોય તો મને કાં મારો ફોન બ્લોકમાં નાખી દીધો. હા એમ. ઓલી વખતે એની નજરમાં હાચો તો ભાઈ સુનીતા હેરાન કરે ને છોકરાને નથી હાચવતી, તે દી કેવી વાતું કરતો હતો કે હિનાને કોઈ દી નહીં મૂકું, ગમે એવું થાય તો હું લઈ આવ્યો છું, મારીને હાચવવી પડે ને. કીધું તું કે નહોતું કીધું? તમારી ઓડિયો માં તમે સાંભળજો, એવું જ બધું ચોખ્ખું કહીશ. એ તો અમે તમારો ઓડિયો મૂકશો ને, એમાં પાછળ ઈ તમારા જે જૂના ઓડિયો છે ને એની હારે ઓલી ભાઈ ઓલી સુમિતાએ ફોન કર્યો હતો ને, અને પેલી પત્ની અમદાવાદ વાળી. હા હા. એમને અહીંયા આવતા રહેતા, રાતે 11 વાગે ચા બનાવવાનો ઓર્ડર દેતા ને હવે એમ કે છોકરાને મારતી હતી ને કૂટતી હતી. તમારું હારું થાય, હારું કાંઈક નીતિ ન્યાય બોલો. 60 વર્ષના થઈને બોલીને ફરો તો તમારા છોકરા શું બોલેલું પાડે? હા તમારે એમાં શું છે કે એને ઘરે માતાજી દેવનું મઠ છે, અને એને ઘરે બધા દેવ વાળા હોય એ આવું કરતા, તમે એકાબીજા માનતા આવું રાખો અને પગે લાગો. અમારે તો જો અમે તો ચોખ્ખું કહીએ છીએ ભાઈ, જેના ઘરે આવું હોય એના ઘરે આવા ભવાડા હોય.
પણ તમે મને એટલું કહો કે વ્યક્તિ જે સાચો હોય એ વાત કરે કે નહીં? આવી કોઈ નથી પણ કરતો. મેં કીધું ભાઈ મેં કે આવું બધું છે પણ એને આને કાપી નાખો. હમ. આ તમારો હારો થાય ને એને ફોન કાપી નાખો. રામજી મામા. ઓકે હાલો ચડાવો વાંધો ના, હાલો જોઈ લઉં છું. તમારામાં રિંગ આવે તો મને રિંગ કરજો. કાંઈ વાંધો નહીં. ખોટું બોલે મનસુખભાઈ પણ આ બધાય ખરેખર મારી હારે રે મારા દેરાણી દેર અત્યારે ઈ 2 જણાને વાદ વિવાદ થયો છે, બરોબર? તો અમે બધાને હારે એક છાયા નીચે રહેતા, શાંતિથી રહેતા. જે તે ટાઈમ મારી ઉપર હાથ ઉપાડી લે ને તો હું એમ સમજુ કે ભાઈ એને કામનું ડિપ્રેશન છે ને, કઈક કંપનીમાં કઈક હશે ઉચનીચ, કઈક છોકરાને મગજ મારી છે, એને ફોન નો જ ગમતો, મેં ફોને મૂકી દીધો. એને અત્યારે ઈ પ્રોબ્લેમ આવતી મેં એને ઈ કીધું, મેં તો આપણો ફોને મૂકી દેવો. પણ આવા શબ્દ ખોટા કે ભાઈ નોય હોય વિયાવતી હતી તો કેદી હું નોય હોય વિયાવીશ, મને એક તારીખ તો દે. મેં તો 1000 વખત કીધું છે મને મૂકી જા, મને મૂકી જા, ત્યારે મને મૂકી ન ગયો. એમ નહીં ઈ કઈ અમે તેડવા જ નહોતા કે એમ કે છે. એવું કે છે એનકી રેવા દ્યો. હાવ ખોટું હાકી લ્યો માં, ત્યાં બેઠો એને રજૂ રાખીને બોલો. હાવ ખઈ જાય ને તો ઈ જે રચાવતા એને ધૂળમાં ધાવા દેતા વાર નહીં લાગે. એવી તમે દેવગતિની વાતમાં અમે કઈ ન ધ્યાન દઈ, ઈ તમે જાણો નહીં જાણ. અમે પણ એ એટલું ખોટું કઈ રીતે કે કેટલા માણસો હતા, એમનો ભાઈ અમારો દેર છે અજયભાઈ. તમે અટાણે એમ કીધું એને ઘરે બેઠો છે, એને ઘરે બેઠો છે, ઈ જો હોય તો એને અટાણે ઘરે બાયું વગર થોડા થાય. એનો છોકરો અટાણે તુંય ગઈ, ઓલી બાઈ પેલી સુમિતાય ગઈ, આય ગઈ, હજી બીજી તો અટાણે પૂછું સતીબાઈ વાંઢો રખડે છે, એને ઘરે દેવસન ખીમડી હોય તો એને પરણાવીને એને ઘરે સુખ ન થાય. અમે એમાં માનતા નથી ભાઈ, એટલે ઈ તમે જાણો ઈ જાણે. ઈ તમારી મંદબુદ્ધિના વિચાર છે. બધું બેઠું હોય તો આમ ન હોય. ઈ ખીમડિયાના લાડવા ચડાવો ને ખાઓ, પણ ખીમડિયાના લાડવા કોણ ચડાવે? વાંઢા હોય ઈ. એટલે વાંઢા ઈ વાંઢો ખીમડિયો કહેવાય. આટલી હદે ખોટું, પણ આટલા 60-60 વર્ષના થયા છતાં ખોટું. કઈ વિચાર નહીં આવતો હોય કે હું આટલી હદે ખોટું બોલું કે હું ખુદ ગયો છું તેડવા, એ બાઈ નાથનું રાંધેલું 1000 વખત ખાધું છે, જેમ કીધું એ બાઈ કર્યું છે, એમ છતાં આટલું ખોટું બોલવાનું, આટલું ખોટું. સારું હાલો વાંધો નહીં, હવે પછી કરશું વાતો. એ સારું. પાછી લે કે નહીં આવો આપડા કોઈ અગર ટાઈમે નીચે આવ્યા ને એટલે ઈ ન આવે. આપણે સીધી આપણે બહુ લાગી છે. હરીશો બહુ હિના, તું મારી વાઈફ હિના બહુ હારી છો. દેશી ભણવાનું પંજાબી ધારણ હોટલ બાર કે જય ભીમ નમો નમો બુદ્ધાય મનસુખ ભાઈ રાઠોડ રામોદ ગાવ के अनमोल रतन दोस्तों का दोस्त है दुश्मनों का दुश्मन करना न दुश्मनी वरना पड़ेगी महंगी वो लौए मेरा भाई मनसुख राठौड़ राम 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 राम